ચાલો વિદ્યાર્થી મિત્રો, જીવનમાં આગળ વધીએ એક નવા ચેપ્ટર સાથે જેનું નામ છે ગુરુત્વાકર્ષણ. ચેપ્ટર 8, સ્ટાન્ડર્ડ 11. આપણે આજે એની થિયરી રિવિઝન કરવાનું છે, સ્પેશિયલી નીટ માટે. બરાબર છે? આખું રિવિઝન થાય ત્યારે બિલકુલ ધ્યાનથી વિચારવાનું, ફરી એકવાર બુક વાંચવાની, એનસીઈઆરટીની જે સૂત્રો છે તૈયાર કરવાના, અને ત્યાર પછી જ આપણે એના પીવાયક્યુ ગણીશું નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર છે? ચાલો, ટાઈમ બગાડ્યા વગર સીધા આપણે આગળ વધીએ, શરૂઆત કરીએ. ભાઈ, ચેપ્ટરનું નામ હતું શું? ગુરુત્વાકર્ષણ. અને આપણે શરૂઆત કરી કે ભાઈ સૌ પ્રથમ કયા લોકો હતા? ગ્રીક લોકો હતા કે જે તારાઓ, ગ્રહો વગેરેનું અવલોકન કરતા. એટલે ખગોળશાસ્ત્રમાં રુચિ ધરાવનારા માણસો કોણ હતા? ગ્રીક લોકો હતા સૌ પ્રથમ. ત્યારબાદ એક વૈજ્ઞાનિક આવ્યો જેનું નામ હતું, ખગોળશાસ્ત્રી, જેનું નામ ટોલેમી. ભાઈ, ટોલેમીએ કયો કેન્દ્રીયવાદ આપ્યો હતો? પૃથ્વી કેન્દ્રીયવાદ. એનો મતલબ એવો હતો કે ભાઈ જે બધું પૃથ્વી સ્થિર છે અને સૂર્ય સહિત બીજા તારાઓ, ગ્રહો એ પૃથ્વીની આજુબાજુ ભ્રમણ કરે છે. પણ કાળક્રમે એક ખોટું થયું. ગેલિલિયોએ પોતાના ટેલિસ્કોપથી જે અવલોકનો કર્યા હતા એમાંથી એણે એવી શક્યતા વિચારી હતી કે ના ભાઈ, પૃથ્વી ભ્રમણ કરે છે ખરું કોક સૂર્ય, આપણે કોઈ તારા કે સૂર્યની આજુબાજુ, પણ એને પછી જેલમાં નાખી દીધું તો ખબર હોય તો ખરું ને. પણ ત્યારબાદ એની સાચી ગણતરી લઈને કોણ આવ્યું હતું? તો નિકોલસ કોપરનિકસ. કોણ આવ્યું હતું? કોપરનિકસ. કોપરનિકસ હતો, એણે સૂર્ય કેન્દ્રીયવાદ આપ્યો, હેલિયોસેન્ટ્રિક થિયરી. તો એને કહેવાય સૂર્ય કેન્દ્રીયવાદ, કે એણે દર્શાવ્યું કે ભાઈ સૂર્ય એ સ્થિર છે સૌરમંડળમાં, અને બીજા પૃથ્વી સહિતના બીજા ગ્રહો એ સૂર્યની આજુબાજુ પણ એક વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. કઈ કક્ષામાં? વર્તુળાકાર. આ જે થિયરી હતી એ લાંબા સમય સુધી ચાલી. ત્યાર પછી બાર્ડિન કરીને છે, ટાઇકો બ્રાહે છે, બરોબર છે, લેગિયર કરીને છે, આવા ઘણા બધા સાયન્ટિસ્ટો આવ્યા, ઘણા ખગોળશાસ્ત્રીઓ આવ્યા જેમણે પોતપોતાના મતો રજૂ કર્યા. પણ ત્યારબાદ જે સૌથી અત્યારે આપણે માનીએ છીએ કોણ છે? જોન કેપ્લર. ભાઈ, જોન કેપ્લરે જુદા જુદા ગણિતના નિયમો લાગુ પાડ્યા, વૈજ્ઞાનિકોના અવલોકનો લીધા, અને એણે થિયરી રજૂ કરી જેમાં એણે મુખ્ય 3 નિયમો આપ્યા. કયા નિયમો? 3. હા, એના કેપ્લરનો નિયમ પણ સૂર્ય કેન્દ્રીયવાદ ઉપર જ આધારિત છે કે ભાઈ કેન્દ્રમાં કોણ છે? સૂર્ય છે, અને બીજા ગ્રહો અને ઉપગ્રહો આ બધા એની આજુબાજુ ભ્રમણ કરતા હશે. તો એમાં સૌથી પહેલો જે નિયમ હતો એને કહેવાય કક્ષાનો નિયમ. યાદ રાખજો દરેક જણ. ભાઈ, એવું માનવામાં આવતું કે ગ્રહો સૂર્યની આજુબાજુ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, પણ જોન કેપ્લરે કીધું કે ના ભાઈ, એવું નથી. ગ્રહો જે ગતિ કરે છે એ ઉપવલય અથવા તો લંબવૃત્તીય માર્ગે ગતિ કરે છે. કયા માર્ગે? લંબવૃત્તીય માર્ગે ગતિ કરે છે. એનો મતલબ કે માની લો કે આ એક લંબ વર્તુળ છે. ભાઈ, લંબ વર્તુળને 2 કેન્દ્ર હોય, એક અહીંયા હોય, એક અહીંયા ગણવામાં આવે. આમ તો એનું સેન્ટર આ ગણાય, પણ એની ઉત્કેન્દ્રતા એટલે કે ઉત્કેન્દ્ર આ ગણવામાં આવે, ખરું? કે જેના એક કેન્દ્ર પર અહીંયા સૂર્ય હશે અને ગ્રહ, પ્લેનેટ એની આજુબાજુ ભ્રમણ કરતો હશે. આ જે કહેવાશે, આ લાંબી અક્ષ એ એની પ્રધાન અક્ષ અથવા એને દીર્ઘ અક્ષ કહેવાશે. દીર્ઘ અક્ષ પ્રધાન અક્ષ કહેવાય. અને આ જે અક્ષ છે, આટલું જે અંતર છે, આ એને આપણે 2b કહીશું, એની ગૌણ અક્ષ, અથવા તો એને લઘુ અક્ષ તરીકે પણ ઓળખવામાં આવે. સૂર્યનું આ ગ્રહ જ્યારે ભ્રમણ કરતો હોય ત્યારે સૂર્યથી વધુમાં વધુ આ જગ્યાએ દૂર હશે. આ જે બિંદુ ખરું એને સૂર્યોચ્ચ બિંદુ કહેવાય. શું કહેવાય? સૂર્યોચ્ચ બિંદુ. જે અંતરે સૂર્યથી વધુમાં વધુ અંતરે હોય એને સૂર્યોચ્ચ બિંદુ કે એને એફેલિયન કહેવાય. અને જે નજીકમાં નજીક બિંદુ હોય એને સૂર્યોનીચ બિંદુ કહેવાય. શું કહેવાય? સૂર્યોનીચ બિંદુ કહેવાય. અને ગ્રહ એના લંબવૃત્તીય માર્ગ ઉપર ભ્રમણ કરતો હશે, ખરું કે નહીં? તો પહેલો નિયમ એવો હતો કે બધા ગ્રહો સૂર્યની આજુબાજુ એવા લંબવૃત્તીય માર્ગ ઉપર ગતિ કરે છે કે જેના એક કેન્દ્ર ઉપર કોણ હોય? સૂર્ય હોય. ચાલો, બીજો નિયમ કહીએ. ભાઈ, બીજો નિયમ જે હતો એ ક્ષેત્રફળનો નિયમ હતો. કયો નિયમ હતો? ક્ષેત્રફળનો નિયમ. આપણા આના ઉપરથી એક અગત્યનું પરિણામ પણ મેળવવાનું છે, પણ ધ્યાન રાખજો. હમણાં ભણી ગયા એ પ્રમાણે કે ભાઈ સૂર્ય એ કોઈ એક કેન્દ્ર ઉપર હોય ને એવા લંબવૃત્તીય માર્ગ પર ગ્રહો ગતિ કરે છે. ચાલો, માની લે કે કોઈ T0 સમયે ગ્રહ P1 પર હતો અને હવે ગ્રહ જાય છે P2 પર. કેટલા સમયમાં જાય છે? T સમયમાં. તો સૂર્ય
અને ગ્રહ એને જોડતી રેખા. જ્યારે ગ્રહ અહીંયા હતો ત્યારે આ રેખા અહીંયા હતી, જ્યારે ગ્રહ અહીં પહોંચી ગયો ત્યારે રેખા અહીં છે. તો આ રેખાએ આટલું ક્ષેત્રફળ આંતર્યું ટી સમયમાં. હવે માની લો કે ગ્રહ અહીંયા હતો અને થોડા સમય પછી, એટલે એટલા જ સમય પછી, ટી સમય પછી ગ્રહ P4 પર જાય છે. સમાન સમયમાં P1 થી P2 પર આવ્યો, P3 થી P4 જાય છે. તો અહીંયા સૂર્ય અને ગ્રહની જોડતી રેખાએ આંતરેલું ક્ષેત્રફળ આટલું થયું. તો બંને ક્ષેત્રફળો સરખા હોય. ત્રિકોણ SP1 P2 નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ SP3 P4 નું ક્ષેત્રફળ. યાદ રાખજો. તો એક અગત્યનું પરિણામ છે કે ભાઈ સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ સમાન સમયમાં આંતરેલ ક્ષેત્રફળ સમાન હોય. ચાલો વાંચો આગળ. બીજો થર્ડ વન. ભાઈ ત્રીજો નિયમ હતો એ આવર્તકાળનો નિયમ હતો. કયો નિયમ? આવર્તકાળનો નિયમ. ભાઈ આવર્તકાળનો નિયમ શું રજૂ કરે છે? તો સમજો સૂર્ય અહીંયા છે, ગ્રહ અહીંયા છે. ભાઈ ગ્રહની કક્ષા નિશ્ચિત છે. જો એની કક્ષા નિશ્ચિત હશે તો એનો આવર્તકાળ પણ નિશ્ચિત જ હશે. એનો આવર્તકાળ પણ કેવો હશે? નિશ્ચિત હશે. એટલે કેપ્લરે બતાવ્યું કે કોઈ પણ ગ્રહ ગમે તેટલા આવર્તકાળથી ના ભ્રમણ કરી શકે. આ એની કઈ અક્ષ થઈ? દીર્ઘ અક્ષ. દીર્ઘ અક્ષ અથવા મુખ્ય અક્ષ. અને એનું અડધું કેટલું? A. તો એણે દર્શાવ્યું કે કોઈ પણ ગ્રહના ભ્રમણનો આવર્તકાળનો વર્ગ, એટલે આવર્તકાળનો વર્ગ એ તેની લંબવૃત્તીય કક્ષા જે છે એની દીર્ઘ અક્ષ, દીર્ઘ કહેવાય એટલે 2A, પણ અર્ધ દીર્ઘ અક્ષ, અર્ધ એટલે આની અડધી, અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય. તો આ કેપ્લરનો ત્રીજો નિયમ. તો 3 નિયમમાં પહેલો નિયમ કયો? કક્ષાનો નિયમ. બીજો નિયમ કયો? ક્ષેત્રફળનો નિયમ. ત્રીજો નિયમ કયો? આવર્તકાળનો નિયમ. ખરું? ચાલો યાદ રાખવાનું. આના ઉપરથી આપણે કેપ્લરનો બીજો નિયમ મેળવીએ. કેપ્લરનો બીજો નિયમ બહુ જ અગત્યનું પરિણામ છે. ધ્યાન રાખજો. કેપ્લરનો બીજો નિયમ એ ઇટસેલ્ફ કોને રજૂ કરે છે? કોણીય વેગમાન સંરક્ષણને રજૂ કરે છે. કોને રજૂ કરે છે? કોણીય વેગમાન સંરક્ષણના નિયમને જ રજૂ કરે છે. યાદ રાખવાનું. કયો નિયમ રજૂ કરે છે? તો કોણીય વેગમાન સંરક્ષણના નિયમને જ રજૂ કરે છે. શું છે? તો સાબિત આપીએ. ચાલો મેં માની લઉં કે આ લંબવૃત્તીય કક્ષા હતી, એમાં S ઉપર સૂર્ય હતો, કોક ક્ષણે આપણો ગ્રહ હતો P પર, અને હવે ગ્રહ જાય છે અહીંયા આમ. માની લઈએ કે એનો આ દિશાનો વેગ છે V, અને આવું થયું ડેલ્ટા T સમયમાં. તો આટલું અંતર કેટલું થશે? ભાઈ આટલું અંતર થશે V બાર ઇન્ટુ ડેલ્ટા T. સૂર્યથી ગ્રહનું અંતર, એનો સ્થાન સદિશ આપણે કહી દઈએ કોણ? R કહી દઈએ. તો આટલાનું મારે ક્ષેત્રફળ ગણવું હોય અને ખૂબ જ સૂક્ષ્મ સ્થાનાંતર હોય તો આને લગભગ મારાથી શું કહેવાય 90 ડિગ્રી ગણી શકાય સૂક્ષ્મ સ્થાનાંતર માટે. તો ડેલ્ટા T સમયમાં આંતરાયેલ ક્ષેત્રફળ, ભાઈ મારે ક્ષેત્રફળ ગણવું છે તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે? બોલો તો. ભાઈ ડેલ્ટા A બરાબર, બોલો, બે સદિશો, એક સદિશ છે R, બીજો સદિશ છે આ V ડેલ્ટા T. તો મારથી આવું લખાય R ક્રોસ V બાર V ડેલ્ટા T. આપણે ભણી ગયા છીએ જો ત્રિકોણને સમાવતી બાજુઓના કોઈ બે સદિશો A ક્રોસ B, A અને B હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ થાય 1/2 રહી ગયું, 1/2 આ A ક્રોસ B, એટલે અહીંયા A ક્રોસ B કરી શકાય. ચાલો આ ડેલ્ટા T ને નીચે લઈ આવું. ભાઈ ડેલ્ટા T ને નીચે લઈ આવું તો આ શું હતું? આ હતું ડેલ્ટા T સમયમાં કપાતું ક્ષેત્રફળ, અને ભાગ્યા ક્ષેત્રફળ કરી દઉં, ભાગ્યા સમય કરી દઉં તો આ આપણને એકમ સમયમાં કપાતું ક્ષેત્રફળ મળી જશે, અને બરાબર 1/2 અહીંયા શું છે? R ક્રોસ V. પણ ઉપર M વડે ગુણું, નીચે M વડે ગુણી નાખો, એટલે ઉપર M વડે, નીચે M વડે. આ કોણ થઈ ગયું? વિચારો તો. ભાઈ એ થઈ ગયું R ક્રોસ P, R ક્રોસ P અપોન 2M. પણ R ક્રોસ P એટલે તો આપણને ખબર છે આ કોણ થશે? સૂર્યનું કોણીય વેગમાન. સૂર્યનું કોણીય વેગમાન. તો આપણું સૂત્ર મળી ગયું ડેલ્ટા A અપોન ડેલ્ટા T બરાબર L અપોન 2M. હવે સમજો આ બે કેવું છે? અચળ. દળ કેવું છે? અચળ. કોણીય વેગમાન, તો કોણીય વેગમાનને અચળ કેવું હોય? તો ચાલો વિચારીએ કે ભાઈ જ્યારે ગ્રહ ફરતો હશે ત્યારે એના ઉપર બળ કોનું લાગશે? સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે એના ઉપર. અને એ બળની કાર્યરેખા વિચારવા જઈએ, ભાઈ અહીં હશે તો ગુરુત્વાકર્ષણ આમ લાગશે, અહીં હશે તો આમ આમ આમ. કોઈ પણ સમયે ગુરુત્વાકર્ષણ બળની કાર્યરેખા સૂર્યમાંથી જ પસાર થાય
અને સૂર્યમાંથી જ પસાર થતી હોય તો સૂર્યને અનુલક્ષીને ટોર્ક, યાદ રાખજો, સૂર્યને અનુલક્ષીને ગ્રહ પર લાગતું ટોર્ક, ગ્રહ પર લાગતું ટોર્ક, તો ભાઈ ટોર્ક બરાબર 0 થાય. કેમ? કારણ કે ટોર્ક બરાબર શું? બળ ગુણ્યા લંબ અંતર. પણ દરેક જગ્યાએથી, દરેક બિંદુથી ગુરુત્વાકર્ષણ બળની કાર્યરેખા સૂર્યમાંથી જ પસાર થાય એટલે લંબ અંતર તમારું 0 જ હશે, એટલે તમારું ટોર્ક 0 થાય. અને ટોર્ક 0 તો કોણીય વેગમાન કેવું? અચળ. કોણીય વેગમાન કેવું? અચળ. એટલે અગત્યનું પરિણામ છે. ગ્રહોનું અચળ શું હોય? ભાઈ ગ્રહોનું અચળ શું હોય? કોણીય વેગમાન. દૂર જાય, નજીક આવે, બહુ જ નજીક આવી જાય તો પણ એનો વેગ બદલાય, એની ત્રિજ્યા બદલાશે, પણ એનું કોણીય વેગમાન mv/r બરાબર અચળ. mv/r બરાબર અચળ. યાદ રાખજો, આ અગત્યનું પરિણામ ખરું. અને એલ અચળ તો પછી આ પણ અચળ, માટે સૂત્ર મળી ગયું. આને સૂક્ષ્મ કહી દઉં તો ડેલ્ટા એ એટલે ડીએ કહી દીધું અપોન ડીટી બરાબર L/2m. પણ આ અચળ, આ પણ અચળ સાબિત કર્યું એટલે અચળ થઈ ગયું. એકમ સમયમાં કપાતું અંતર, એકમ સમયમાં કપાતું અંતર એટલે રેખીય વેગ. રેખીય વેગ તો એકમ સમયમાં કપાતું ક્ષેત્રફળ અને ક્ષેત્રીય વેગ કહેવાય. કયો વેગ કહેવાય? ક્ષેત્રીય વેગ. અને એનો એકમ હશે મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. કપાતું ક્ષેત્રફળ પ્રતિ સમય એટલે મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. ક્લિયર થઈ ગયું? આ કેપ્લરનો બીજો નિયમ સાબિત કર્યો. અને બીજો નિયમ એ કોનો નિયમ છે? યાદ રાખજો, કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. નેક્સ્ટ, ચાલો આગળ વધીએ. તો પછી આગળ વધ્યા ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. ન્યૂટનનો બધા જાણે જ છે એટલે આમાં બહુ ડિસ્કસ કરવા જેવી છે નહીં. ગુરુત્વાકર્ષણનો કયો નિયમ? સાર્વત્રિક નિયમ. ભાઈ સાર્વત્રિકનો મતલબ શું? કે બ્રહ્માંડના કોઈ પણ ખૂણે જાઓ આ નિયમ સાચો છે. તો વિશ્વમાંનો પ્રત્યેક કણ એ બીજા કણ ઉપર આકર્ષી પ્રકારનું બળ લગાડે. આ 1 પર 2 વડે બળ લાગે અને આ 2 પર 1 વડે બળ લાગે. આ બંને વચ્ચે પ્રવર્તતું આકર્ષણ બળ એ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં, અને માની લો કે તેમની વચ્ચેનું અંતર r હતું, એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. અને જે પદાર્થો વચ્ચેના માધ્યમ પર આધારિત નથી. આનો મતલબ શું? આનો મતલબ સમજો કે બે પદાર્થો હવામાં એકબીજાથી આર અંતરે હોય કે પાણીમાં આર અંતરે હોય, એમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એટલું એ જ હોય. ઓકે, તો અત્યારે અહીંયા ચલન દૂર કરી દઈએ તો શું આવશે ભાઈ? ગુરુત્વાકર્ષણ બળ બરાબર G m1 m2 અપોન r². આ જે G છે એને શું કહીશું આપણે? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. કયો અચળાંક? સાર્વત્રિક. ભાઈ સાર્વત્રિક કેમ કહેવાય? બ્રહ્માંડના કોઈ પણ ખૂણે આપણે એનું મૂલ્ય અચળ વાપરીશું અને એનું મૂલ્ય 6.67 ગુણ્યા 10⁻11. એનો એકમ બનાવવો હોય તો આને કરતા બનાવીએ તો આ ન્યૂટન અહીંયા આવશે મીટર સ્ક્વેર, કેજી નીચે, ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કેજી સ્ક્વેર. ખરું? અને એનું પારિમાણિક સૂત્ર તારવવું હોય, એનું પારિમાણિક સૂત્ર પણ યાદ રાખવાનું, m-1 L3T-2. બહુ જગ્યાએ પારિમાણિક સૂત્રની પણ આપણને જરૂર પડશે. હવે આ જે વાત કરી એ આપણને મૂલ્યની દ્રષ્ટિએ મળ્યું. પણ માનો કે એનું સદિશ સ્વરૂપ મેળવવું હોય, સદિશ સ્વરૂપ, તો ધ્યાન રાખજો, આપણે દોરી દઈએ. આ કોઈ m1 દળનો કણ હતો, આ કોઈ m2 દળનો કણ હતો, આનો સ્થાન સદિશ r1 હતો, આનો સ્થાન સદિશ r2 છે, અને આના ઉપર જે આકર્ષણ લાગશે આમ લાગશે, આના ઉપર જે આકર્ષણ લાગશે આમ લાગશે. પણ અહીંથી આ રેખા જોડી દઈએ તો આટલો સદિશ જે થશે, આ સદિશ એ તમારો થશે r2 માઇનસ r1. કોઈ કે સર આ સદિશ કહું તો એ r1 માઇનસ r2 થશે. તો આ કયું બળ છે? 1 પર 2 વડે લાગતું બળ. અને આ કયું બળ છે? 2 પર 1 વડે લાગતું બળ. ખરું? તો સદિશની રીતે લખવું હોય તો આપણે લખી શકીએ કે ભાઈ 1 પર 2 વડે લાગતું બળ બરાબર મૂલ્ય કેટલું? G m1 m2 અને 1 2 વચ્ચેનું અંતર 1 થી 2 ની દિશાનો એકમ સદિશ. આના ઉપર બળ લાગતો હોય તો આ બાજુ લાગશે. તો જ્યાં r12 બરાબર 1 થી 2 ની દિશાનો કોણ ભાઈ? એકમ સદિશ. ચાલો, તો સોરી આ એકમ સદિશ છે ભાઈ. એકમ સદિશ શોધવો હોય તો સદિશને એના મૂલ્ય જ વડે
ભાગી નખાય. તો આને શું લખાય મારથી? R2 માઇનસ R1 અપોન R2 માઇનસ R1નું મૂલ્ય મૂકવું હોય તો ત્યાં મૂકી દેવાનું. જે રીતે આ બળ શોધ્યું એ જ રીતે તમે F21 પણ શોધી શકો, પણ આપણને ખબર પડે કે એ બળ એટલું જ પણ એની વિરુદ્ધ દિશાનું હશે. ગુરુત્વાકર્ષણ બળ એ પરસ્પર ક્રિયાગત બળ છે. એ બી પર જેટલું ગુરુત્વાકર્ષણ લગાડશે, બી પણ એ પર એટલું જ ગુરુત્વાકર્ષણ બળ લગાડશે. ખરું? આ નિયમ આપણને ખબર જ છે. આના પછી એક એક્સપેરિમેન્ટ હતો, પણ આપણે જાણવાની જરૂર નથી કે ભાઈ જીનું મૂલ્ય કોણે શોધ્યું હતું. તો જીનું મૂલ્ય મહાન વૈજ્ઞાનિક કેવેન્ડિશે શોધ્યું હતું. કયા? કેવેન્ડિશે શોધ્યું હતું. ખરું ને? અને એનું મૂલ્ય, એનો પ્રયોગ છે એ તમે રેફરન્સ બુકમાંથી વાંચી શકો. કંઈ ખાસ નીટ માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, એટલે હું એને ડિસ્કસ કરતો નથી, પણ એનું મૂલ્ય બહુ જ અગત્યનું, યાદ રાખવાનું. ખરું? ચલો નેક્સ્ટ. હવે આ જે નિયમ હતો, ભાઈ ન્યૂટન આવડનો જે નિયમ હતો એ કોના હતો? બિંદુવત પદાર્થો માટે. ચાલો, બિંદુવત પદાર્થો હતા તો શું હતું કે એક અહીંયા હતો, એક અહીંયા હતો. પણ માની લો કે એક કરતાં વધારે હોય તો શું? આનું નામ 1 કહું, આનું 2 કહું, આનું 3 કહું. તો 1 પર 2 વડે પણ બળ લાગશે અને 1 પર 3 વડે પણ બળ લાગશે. તો આપણે સિમ્પલ વસ્તુ કહી દઈએ કે ભાઈ 1 પર લાગતું પરિણામી બળ એટલે જેટલા બળો છે, જેટલા બળો હોય એ બધા બળોનો સદિશ સરવાળો. કયો સરવાળો? સદિશ સરવાળો. માનો કે 4 બળો હોય તો આપણે 4 બળોનો સરવાળો કરીશું. ખરું કે નહીં? તો 1 પરનું પરિણામી બળ આ થશે. હવે અહીંયા વાત કરીએ બિંદુવત પદાર્થો હતા, પણ માની લો કે કોઈ વિતરિત પદાર્થ હોય. કયો પદાર્થ હોય? વિતરિત પદાર્થ. તો શું કરવાનું? ખાલી એક ઉદાહરણ આપીને કહું તો તમને આઈડિયા આવે. માની લો કે એક સળિયો છે. માની લો કે આ એક સળિયો છે. આ સળિયાની લંબાઈ ધારી લો કે L છે, એનું દળ છે M, અને એની અક્ષ ઉપર એના કોઈ એક છેડાથી એ જેટલા અંતરે કોઈ અન્ય કણ આવેલો છે જેનું દળ છે M. આના વડે આના પર લાગતું બળ શોધવું છે. હવે સમજો કે આ રીતનું હોત કે બધું દળ એક જ જગ્યાએ હોત અને આ M હોત અને આ અંતર A હોત તો બળ એકદમ ઇઝી મળી જાત. G/mm/a². ખરું? પણ અહીંયા તો વિતરિત દળ છે. આ જે દળ છે બધી અહીંયા વિતરિત છે ને આનાથી એનું અંતર બદલાતું હશે. તો શું કરવું જોઈએ? તો એ સંજોગોમાં આપણે આનાથી x અંતરે એક સૂક્ષ્મખંડ વિચારવાનો. બે આ સૂક્ષ્મખંડની લંબાઈ જે છે, આ સૂક્ષ્મખંડની લંબાઈ છે dx અને એનું દળ dm. આ dm દળ કેટલું થાય આપણને ખબર છે કે ભાઈ l લંબાઈનું દળ m તો dx લંબાઈનું તો m/l × dx અને એનું અંતર x. તો આટલા ખંડના કારણે આના ઉપર લાગતું બળ, સૂક્ષ્મ બળ કેવું હોય? તો Gm1, આનું દળ m2/l² એટલે r² એટલે x અંતર થયું. ઓકે, તો Gm આની જગ્યાએ મુકાય તો m/l × dx/x². ભાઈ આ જે બળ થયું એ કુલ બળ થયું? તો કે છે ના, કુલ બળ નથી થયું, આ તો સૂક્ષ્મ બળ થયું. તો મારે કુલ બળ શોધવું હોય તો પહેલો ખંડ અહીંયા વિચારવાનો. પહેલો ખંડ અહીંયા વિચારીશ ત્યારે x અંતર કેટલું હશે? a + l. પહેલો ખંડ અહીંયા હશે ત્યારે આ અંતર હશે l + a. પછી જેમ જેમ ખંડ અંદર જશે એમ x અંતર બદલાતું જાય. છેલ્લો ખંડ અહીંયા આવી ગયો ત્યારે અંતર ખાલી a હશે. તો કુલ બળ મારે શોધવું હોય તો પહેલાથી છેલ્લા ખંડ માટે સંકલન કરવું જોઈએ. તો પહેલો ખંડ હતો અહીં વિચારી લો. ચાલો પહેલો ખંડ અહીંયા વિચારી લો તો અંતર a, અને છેલ્લો ખંડ અહીં વિચારી લો તો l + a. અને આ બળ Gm/m/l × 1/x² dx. તો પછી આ સંજોગોમાં જે અચળ હોય બહાર લઈ લઉં. Gm/m/l અને આનું સંકલન થશે 1/x² નું -1/x02a²l + a. Gm/m/l એકવાર ઉપરની લિમિટ મૂકી દઉં તો -l + a, માઇનસ એટલે પ્લસ થશે, એ આવી જશે. આનું સાદુરૂપ આપશો Gm/l અને આ તમારું થઈ જશે શું ભાઈ? l/ જોજો -a + l + a, એ નીકળી ગયા અને આ થશે a × l + a. તો આ બે નીકળી ગયા એટલે સૂત્ર આવી ગયું Gm અને a × l + a. બરાબર? એટલે કોઈ સૂક્ષ્મખંડથી, હું નથી માનતો કે ત્રિપરિમાણમાં કે દ્વિપરિમાણમાં પ્લેટ વડે તમને બળ કીધું હશે. તમને મોટે ભાગે સળિયાનું જ કીધું હશે એના વડે લાગતું બળ. તો તમે આ રીતે ગણી શકો ખરા.
ખરું? તો વિતરિત પદાર્થ માટે ટૂંકમાં તમારે કોઈ સૂક્ષ્મખંડ વિચારવાનો, ખરું, અને સૂક્ષ્મખંડ વડે લાગતું બળ શોધી અને એનો સરવાળો કરી દેવાનો. નેક્સ્ટ, અને સંકલન લઈ શકો તમે. નેક્સ્ટ ચાલો આગળ વિચારીએ તો ભાઈ નક્કર ગોળા માટે ધ્યાન રાખજો. હવે નક્કર ગોળા માટે માની લો કે એક નક્કર ગોળો છે અને અહીંયાથી એના 12 અંદર આનું ટોટલ દળ છે કેપિટલ M, એની ત્રિજ્યા છે R, અને મારે બળ શોધવું છે એના કયા બિંદુએ? બહારના બિંદુએ, R ગ્રેટર ધેન R. એટલે આ જે R અંતર છે એ 12નું બિંદુ છે, અને અહીંયા કોઈ M દળનો કણ મૂકેલો છે, એના ઉપર લાગતું બળ શોધવું છે. તો તમે એવું વિચારી શકો કે ભાઈ અહીં કોઈ ખંડ વિચારું, આ રહ્યો સૂક્ષ્મ ખંડ કે જેનું દળ dm, આના વડે લાગતું બળ આમ હશે df, જે કેટલા કોણે લાગે છે? થીટા કોણે. તો આના બે ઘટક વિચારી શકાય કે આ બાજુનો ઘટક એટલે df sin થીટા. ફરીવાર આખો ગોળો છે, એના કેન્દ્રથી R અંતરે પણ ગ્રેટર ધેન R, એની ત્રીજી સપાટીની બહારનું બિંદુ છે. તો અહીંયા આ જે છે ગ્રેટર ધેન R અંતરે M દળનો કણ રહેલો છે, તો આના ઉપર બળ ગણવું છે. તો એક કામ કરું, આના ઉપર એક સૂક્ષ્મખંડ વિચારું dm, જેના કારણે આ બાજુ આકર્ષણ લાગતું હશે df. તો આના બે ઘટક df sin થીટા, અને આ થઈ ગયો df cos થીટા. આ ઘટક કયો થઈ ગયો? df cos થીટા. પણ જે રીતે તમારી પાસે આ ખંડ છે એટલા જ કોણે એક્ઝેક્ટ બીજી બાજુ એવો ખંડ મળે કે જેનું બળ આમ થશે, અને એ પણ થીટા જ કોણે થશે, અને એનું બળ પણ મૂલ્યમાં એટલું જ હશે, કારણ કે આ અંતર ને આ અંતર સેમ છે, દળ સરખા લીધા છે મેં dm. તો આનો આ ઘટક કહી દઉં તો df sin થીટા એની વિરુદ્ધ દિશામાં છે, માટે આ બે ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે. જ્યારે આનો આ ઘટક એટલે કોણ? df cos થીટા આ તરફ હશે. તો આ બંને ખંડોનું પરિણામી કઈ બાજુ આવ્યું? એના કેન્દ્ર તરફ. તો તમે એવું સાબિત કરી શકો, તમે કોઈ પણ ખંડ વિચારશો એની સામે એવો ખંડ મળશે જ કે આ બધાનું પરિણામી બળ એના કેન્દ્ર તરફ જ લાગે. એટલે યાદ રાખજો, કેન્દ્ર તરફ ગુરુત્વાકર્ષણ બળ લાગે. ખબર પડી કે ના પડી? અને એના માટે બહારના બિંદુ માટે ગોળાનું સમગ્ર દળ તેના કેન્દ્ર પર લઈ શકાય, અને બહારનું બિંદુ હોય તો કોઈ ચિંતા કર્યા વગર આ બધું દળ એના કેન્દ્ર પર મૂકી દેવાનું M, અને એનાથી આ અંતર કેટલું છે? R. તો આપણું સૂત્ર બળનું આવી જશે G m/r². ક્લિયર થઈ ગયું? ચાલો આગળ વિચારીએ. ગોળાની અંદરના બિંદુએ તો ભાઈ માની લો કે આ ગોળો છે, આ આખું ગોળાનું કુલ દળ M, એની ત્રિજ્યા આપણે માની લઈએ. ભાઈ ગોળાની ત્રિજ્યા હું માની લઉં છું કેટલી છે? કેપિટલ R. મારે એના અંદર આટલી જગ્યા કરીને અહીંયા કોઈ M દળનો કણ મૂક્યો છે, અને આ એનાથી ઓછું છે, ત્રિજ્યા કરતાં ઓછું અંતર છે. આના ઉપર લાગતું બળ શોધવું છે. તો ધ્યાન રાખજો, આપણે એવું સાબિત કરી શકીએ કે ભાઈ આ જે છે આ ભાગ અહીંયા ગુરુત્વાકર્ષણ બળ ઉત્પન્ન કરવા ખાલી આટલું દળ જ જવાબદાર છે. આખા ગોળાનું દળ આ બિંદુ પર ગુરુત્વાકર્ષણ ઉત્પન્ન કરવા જવાબદાર નથી. હા, બિંદુ બહારનું હોત તો આ બધું દળ અહીંયા ગુરુત્વાકર્ષણ ઉત્પન્ન કરવા માટે જવાબદાર હોત, પણ અંદરનું બિંદુ છે તો અહીંયા ગુરુત્વાકર્ષણ ઉત્પન્ન કરવા માટે ખાલી આટલું જ દળ જરૂરી છે. કેન્દ્રથી એના અંતર જેટલી ત્રિજ્યા લઈ અને એક ગોળો વિચારવામાં આવે તો ગોળામાં દળ, તો આ દળને હું કહી દઉં M'. બહારના બિંદુ માટે આખું જવાબદાર છે, પણ અહીંના માટે ખાલી આટલું જ જવાબદાર છે. આ જે પટ્ટીવાળું દળ બચ્યું, એ દળ અહીંયા ગુરુત્વાકર્ષણ ઉત્પન્ન કરશે નહીં. તો પછી આ તો બહારનું બિંદુ થઈ ગયું, આટલા દળ માટે તો આ બહારનું બિંદુ થઈ ગયું. તો ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર કેવું હોય? તો G m/r². કેમ આવું કર્યું મેં? કારણ કે અહીંયા આટલું જ દળ લેવું પડશે, આખું નહીં. આટલું દળ જ અહીંયા જવાબદાર છે, એટલે M'. હવે M' દળ કેટલું? તો ભાઈ આપણે વિચાર કરી શકીએ કે આખા ગોળાનું દળ કેટલું? M. આખા ગોળાનું દળ M કેટલા કદનું? ભાઈ 4/3 πr³. આખાનું કદ 4/3 πr³, અને એનું દળ M. તો પછી મારે આટલાનું દળ જોઈએ છે, તો એનું કદ કેટલું? 4/3 π r³. તો mm 4/3 πr નીકળી ગયા, તો m ×
સ્મોલ આર ક્યુબ અપોન કેપિટલ આર ક્યુબ. માટે એફ બરાબર જી એમ આર સ્ક્વેર, અને અહીંયા મૂકી દો તો કેપિટલ એમ આર ક્યુબ અપોન આર ક્યુબ. માટે સૂત્ર બની ગયું એફ બરાબર GMM અપોન આર ક્યુબ ઇન્ટુ આર. એટલે અગત્યનું સૂત્ર છે, આ ધ્યાન રાખવાનું. માટે નક્કર ગોળા માટે જો આર ગ્રેટર દેન આર હોય તો બનું સૂત્ર શું આવી ગયું? GMM અપોન આર સ્ક્વેર. ખરું કે નહીં? બહારના બિંદુ માટે સમગ્ર દળ એના કેન્દ્ર પર લઈ લેવાનું અને બળ ચલે છે 1 આર સ્ક્વેર. જ્યારે આર લેસ ધેન અંદરના બિંદુ માટે અહીંયા ઇક્વલ ટુ બી ચાલી જશે, અહીંયા કેપિટલ આર મૂકી દેશો તો, પણ લેસ ધેન આર હોય તો અહીંયા સૂત્ર શું મૂકી દઉં? અહીંયા ઇક્વલ ટુ બી ચાલશે. તો એફ બરાબર GMM અપોન આર ક્યુબ ઇન્ટુ આર. અંદરના બિંદુએ બળ અંતરના સમપ્રમાણમાં હોય. અંદરના બિંદુએ બળ અંતરના સમપ્રમાણમાં, એટલે કેન્દ્ર ઉપર બળ કેટલું? તો અહીંયા આર મૂકો તો 0. તો કેન્દ્ર ઉપર મૂકી દઉં તો બળ 0 થાય. જેમ જેમ બહાર આવતા જઈશું એમ ઘેરાતું દળ ફ્લક્સ વધતું જાય. એક અલગ થિયરી છે, એની ચિંતા ના કરો અત્યારે. દળ ફ્લક્સ વધતું જાય, એના કારણે એનું બળ અંતરના સમપ્રમાણમાં વધતું જાય. તમે સપાટી પર જશો એટલે બળ સૌથી મહત્તમ હશે, અને ત્યારબાદ બહાર જશો એટલે બળ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જાય. ક્લિયર થયું? આ ગોળાની વાત કરી, નક્કર ગોળો. આગળ વાત કરીએ કવચ માટે. કવચ માટે કવચ એટલે કોણ? કવચ એટલે પોલો ગોળો. તો સૌથી પહેલું તો માની લો કે એક કવચ છે કે જેની ત્રિજ્યા કેપિટલ આર છે, એનું દળ એમ છે, અને તમારે બળ શોધવાનું છે અહીંયા કયા બિંદુએ? બહારના બિંદુએ. ભાઈ આ અંતર જે છે એ આર ગ્રેટર દેન આર છે. તો અહીંયા બળ શોધવું હોય એમ દળ પર તો સિમ્પલ વસ્તુ, આટલું અંતર કેટલું? આર. તો એફ બરાબર GMM અપોન આર સ્ક્વેર. બહારના બિંદુ માટે તો જાણે કે સમગ્ર દળ એના કેન્દ્ર પર લઈ શકાય, પણ અંદરના બિંદુની વાત કરીએ હવે. અહીંયા આર બિંદુ, આ બિંદુ ક્યુ બિંદુ આગળ, તો આ પી બિંદુ આગળનું બળ. હવે ક્યુ બિંદુ આગળ બળની વાત કરીએ તો શું થશે? ભાઈ અંદર કોઈ દળ છે જ નહીં, આ બધું દળ તો બહાર આવી ગયું. બહારના દળ વડે અહીંયા કોઈ જાતનું બળ લાગે નહીં, તો અંદરના કોઈ પણ બિંદુએ બળ લઈ લો તો કેટલું થશે? 0 થશે. તો યાદ રાખો, પોલા ગોળા માટે આર લેસ ધેન આર હોય તો બળ કેટલું? 0. અને આર ગ્રેટર દેન આર હોય તો બોલવાની જરૂર જ નથી, બળ આટલું અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એટલે જો પોલા ગોળા માટે તમારે બળ વિરુદ્ધ અંતરનો આલેખ દોરવો હોય તો આવું થાય કે કેન્દ્ર ઉપર કેટલું? 0. ક્યાં સુધી 0 રહેશે? તમે સપાટી પર આવો ત્યાં સુધી 0 જ રહેશે. જેવા સપાટીથી કેન્દ્રથી સપાટી પર આવી ગયા, કેન્દ્ર ઉપરથી માંડીને સપાટી સુધી અંતર ગમે ત્યાં ગતિ કરો, બળ 0. અહીં આવી ગયા, બળ સૌથી મહત્તમ હશે, અને ત્યાર પછી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જાય. આ જ આલેખ જો આપણે આના માટે વાત કરીએ આલેખ, તો અહીંયા આલેખ કેવો આવશે કે ભાઈ અહીંયા શું થશે? સમજો તો કે બળ વિરુદ્ધ અંતર. તો શરૂઆતમાં તમે કેન્દ્ર ઉપર હશો, ભાઈ કેન્દ્ર ઉપર હશો તો બળ 0. જેમ જેમ સપાટી તરફ આવશો સમપ્રમાણમાં બળ વધતું જશે, સમપ્રમાણમાં. સપાટી પર આવ્યા, બળ સૌથી મહત્તમ થયું, તો અહીં ચલે છે બળ આરના સમપ્રમાણમાં, અને ત્યારબાદ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં સપાટી પરનું બળ સૌથી મહત્તમ હશે. ક્લિયર થયું? આ જ વસ્તુ ગોળો એટલે કોણ? આપણી પૃથ્વી. તો આપણે એના માટે વિચારી શકીએ. ક્લિયર થઈ ગયું? નેક્સ્ટ ચાલો આગળ વધીએ. ગુરુત્વ પ્રવેગ. ભાઈ આપણે જાણીએ છીએ કે જ્યારે પદાર્થ ઉપર કોઈ બળ લાગે ત્યારે પ્રવેગ ઉત્પન્ન થાય. ઓકે, તો પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય અને જો પ્રવેગ ઉત્પન્ન થાય તો એને ગુરુત્વ પ્રવેગ કહીશું. તો અહીંયા ગુરુત્વ પ્રવેગ મારે કેવો હોય? તો એક જાતનો પ્રવેગ, અને પ્રવેગ પણ કયા બળને કારણે? ગુરુત્વાકર્ષણ બળને કારણે પ્રવેગ. તો FG અપોન એમ મૂકી દઉં. પ્રવેગનું સૂત્ર શું બની ગયા આપણે? A બરાબર F અપોન એમ. પણ એ તરીકે કોણ? ગુરુત્વ પ્રવેગ. F તરીકે ગુરુત્વાકર્ષણ બળ, ને એમ તો આપણે માની લઈએ કે આ કોક કેપિટલ M દળવાળું કણ છે, એના કેન્દ્રથી આર અંતરે કોઈ સ્મોલ m દળવાળો કણ છે. તો આના વડે આના ઉપર લાગતું બળ F બરાબર GM1 M2 અપોન આર સ્ક્વેર. આ કયું બળ લાગ્યું? ગુરુત્વાકર્ષણ બળ લાગ્યું આના ઉપર. અને આ નીચે લઈ આવું તો FG અપોન M બરાબર સૂત્ર બની ગયું GM અપોન આર સ્ક્વેર. તો આ તો આપણો ગુરુત્વ પ્રયોગ થઈ ગયો. તો ગુરુત્વ પ્રયોગનું સૂત્ર
GM/r². પણ શરત આ જે લખ્યું અત્યારે કઈનું બિંદુ છે? બહારનું બિંદુ. r>r. હવે આ તો મેં જનરલ સૂત્ર તાર્યું કોઈ ગોળા માટે, પણ માની લો કે પૃથ્વી હોય તો ભાઈ આને કોણ નામ આપી દે? ગોળો કોણ છે? આપણી પૃથ્વી. કોની પૃથ્વી? આપણી પૃથ્વી. તો એની આ ત્રિજ્યા છે આરી, પૃથ્વીનું દળ કહી દઉં એમી. તો પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે, ગમે તેટલા અંતરે જાઓ, ગુરુત્વ પ્રવેગનું સૂત્ર યાદ રાખવાનું, GR બરાબર, અને GR સરખું લખું, થોડુંક મજા નહીં લખવામાં. તો ગુરુત્વ પ્રવેગનું સૂત્ર GR બરાબર શું સૂત્ર? GME/r². યાદ રાખજો, આ બહારના બિંદુ માટેની વાત થાય છે, પણ જે પણ વાત થાય છે કયા બિંદુ માટેની? બહારના બિંદુ માટેની વાત થાય. તો બહારના બિંદુ માટે પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્રનો ગુરુત્વ પ્રવેગ GME/r². પણ પૃથ્વીની સપાટી પર કહીએ, પૃથ્વીની સપાટી પર, પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ કેવો હોય? તો GE બરાબર શું સૂત્ર? GME/re². જીની વેલ્યુ આપણને ખબર હોવી જોઈએ, 6.67 × 10⁻11. એમીની વેલ્યુ યાદ રાખજો, એમી એટલે પૃથ્વીનું દળ 5.98 × 10⁻24, એટલે 6 × 10⁻24 કહેવાય. પૃથ્વીની ત્રિજ્યા ખબર આપેલી ના હોય તો પણ આવડવી જ જોઈએ, 6400 કિલોમીટર અથવા 6.4 × 10⁻6 મીટર આ પૃથ્વીની ત્રિજ્યા હશે. અને આ બધી કિંમતો અહીંયા મૂકો તો એપ્રોક્સિમેટલી તમને 9.81 મીટર/સેકન્ડ² મળે. તો પૃથ્વીની સપાટી પર આપણે ગુરુત્વ પ્રવેગ કેટલો લઈએ છીએ? 9.81 મીટર/સેકન્ડ². અને એ પૃથ્વી ઉપરના દરેક બિંદુએ સમાન હોવો જોઈએ. પણ આપણને ખબર છે કે જો પૃથ્વી સંપૂર્ણ ગોળ હોય તો, પણ આપણને ખબર છે કે પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી, પૃથ્વી થોડી ચપટી છે. આ જે પૃથ્વી આ અક્ષને અનુલક્ષીને ફરે છે, આ ઈસ્ટ, આ વેસ્ટ, એટલે આ વિષુવવૃત્ત કહેવાય. શું કહેવાય? વિષુવવૃત્ત. આ જે છે એને ધ્રુવો કહેવાય. શું કહેવાય? ધ્રુવો કહેવાય. અહીં પૃથ્વીની ત્રિજ્યા 21 કિલોમીટર જેટલી વધારે છે. હવે વિષુવવૃત્ત આગળ વિષુવવૃત્ત આગળ અંતર, જે સપાટીથી કેન્દ્રનું અંતર છે, ત્રિજ્યા 21 કિલોમીટર વધારે છે, જ્યારે ધ્રુવો આગળ એટલું ઓછું છે. તો ઓકે, જ્યાં ઓછું હોય ત્યાં ગુરુત્વાકર્ષણ બળ વધારે હશે. એટલે આમ જોવા જઈએ તો ધ્રુવો આગળ ગુરુત્વ પ્રવેગ એ વિષુવવૃત્ત પરના પ્રવેગ કરતાં થોડોક સ્લાઇટ વધારે હશે. ખરું? અવગણાય. સામાન્ય ગણતરીઓ માટે આપણે એને અવગણીએ. એટલે આપણે જનરલી પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ કેટલો લઈએ છીએ? 9.8 વ્યવહારિક ગણતરીઓ માટે. ક્લિયર થઈ ગયું? તો આ પૃથ્વીના ગુરુત્વ પ્રવેગની આપણે ચર્ચા કરી. હવે આગળ વાત કરીએ. હવે સપાટી પર ગુરુત્વ પ્રવેગ, આની ચર્ચા કરી લઈએ તો મજા આવશે. સપાટી પર ગુરુત્વ પ્રવેગ, તો આપણે સૂત્ર તો લખ્યું હમણાં કે ભાઈ સરાસ સપાટી ગ્રહની, હા, પણ ગ્રહની સપાટી પર. તો ભાઈ કોઈ ગ્રહ ધારી લઈએ. આ ગ્રહનું દળ એમ, એની ત્રિજ્યા આર, કેપિટલ આર, એની ત્રિજ્યા કેપિટલ આર, અને એની ઘનતા, ભાઈ ગ્રહ જે દ્રવ્યનો બનેલો છે એની ઘનતા ρ છે. તો ગુરુત્વ પ્રવેગનું સૂત્ર લખી દઈએ તો શું આવશે? GM/r². પણ આપણને ઘનતાના સ્વરૂપમાં લાવવું છે તો દળ બરાબર તો શું? ઘનતા ગુણ્યા કદ. માટે ગુરુત્વ પ્રયોગના સૂત્ર બહુ જ અગત્યનું યાદ રાખવાનું. GM/r²માં એમની જગ્યાએ શું મૂકું? ઘનતા એટલે ρ અને કદ એટલે 4/3 πr³. તો આપણું સૂત્ર બની ગયું સપાટી પર, હા, આ જે વાત થાય માત્ર સપાટી પર વાત થાય, 4/3 π ρg/r. યાદ રાખવાનું, બરાબર છે? અથવા જીને અંદર લખો તો આવું મારથી લખાય કે કોઈ પણ ગ્રહની સપાટી પર ગુરુત્વ પ્રવેગ એની ઘનતા અને એની ત્રિજ્યાના સમપ્રમાણમાં હોય. આવું પણ આના MCQ પણ 2-3 વાર પૂછાઈ ગયા છે કે બે ગ્રહોની કમ્પેરિઝન આપી હોય કે એકની ઘનતા બીજા કરતાં આટલા ગણી છે, આની ત્રિજ્યાના કરતાં આટલા ગણી છે, તો બંનેના ગુરુત્વ પ્રવેગનો ગુણોત્તર શોધો. તો આપણને આ સૂત્ર બહુ હેલ્પફુલ થાય. ક્લિયર થઈ ગયું? ચાલો નેક્સ્ટ. હવે વાત કરીએ માત્ર પૃથ્વીના ગુરુત્વ પ્રવેગની. ભાઈ પૃથ્વીના ગુરુત્વ પ્રવેગમાં ઊંચાઈ સાથે ફેરફાર, ધ્યાન રાખજો. ભાઈ આપણી પૃથ્વી છે, આ પૃથ્વીનું કેન્દ્ર છે અને એની ત્રિજ્યા છે. તમે સપાટી પર ઊભા છો, ભાઈ સપાટી પર ગુરુત્વ પ્રવેગ કેટલો? GE. અને જો પૃથ્વીનું દળ ME હોય
તો સપાટી પર ગુરુત્વ પ્રવેગ GME અપોન RE². પણ મારે તો એની સપાટીથી કેટલી ઊંચાઈ આવેલું બિંદુ, ભાઈ સપાટીથી h ઊંચાઈએ આવેલા બિંદુએ ગુરુત્વ પ્રવેગ મારે જોઈએ છે. તો અહીંનો ગુરુત્વ પ્રવેગ જોઈતો હોય P બિંદુ આગળનો h ઊંચાઈએ, તો મારથી આવું લખાય કે ભાઈ R બરાબર શું સૂત્ર, GME અપોન સ્મોલ r². પણ સ્મોલ r તરીકે આટલું અંતર, સ્મોલ r તરીકે કેન્દ્રથી અંતર ગણાય, તો આ સૂત્ર થઈ જશે આપણું GME અપોન શું થશે, અંતર કેટલું થશે, h પ્લસ RE² અથવા RE+h². અહીંથી આ અંતર કહો તો આ અંતર કેટલું થશે, RE+h, કેન્દ્રથી અંતર. તો હું ગુરુત્વ પ્રવેગનો ગુણોત્તર લઈ લઉં બંનેનો. તો h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ, આને h કહી દઉં, h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ અપોન સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ બરાબર આના ભાગે આ કરીશ તો GME કેન્સલ, આ ઉપર જતું રહેશે, RE² અપોન h પ્લસ RE². આમાંથી RE કોમન કાઢી લઉં તો શું થશે, RE આમાંથી કોમન કાઢું તો 12 આવશે RE². અહીં રહેશે h અપોન RE +1 નો સ્ક્વેર. RE² જતા રહ્યા તો h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર GE ઇન્ટુ 1 અપોન 1 પ્લસ h અપોન RE². એટલે હું આને થોડુંક અહીં ગુણીને સરખા સ્ટેપમાં લખું તો h બરાબર, સૂત્ર યાદ રાખજો, GE અપોન 1 પ્લસ h અપોન RE. ભાઈ યાદ રાખવાનું, આ યુનિવર્સલ સૂત્ર છે. કયું સૂત્ર, યુનિવર્સલ. કોઈ પણ ઊંચાઈએ જાઓ આ સૂત્ર સાચું. યાદ રાખો, કોઈ પણ ઊંચાઈએ જાઓ સૂત્ર કયું વાપરવાનું, GE અપોન 1 પ્લસ h અપોન RE. પણ જો h લેસ દેન RE હોય, એટલે પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે, 6400 કિલોમીટર, અને આપણે 100 કિલોમીટરથી ઓછી ઊંચાઈએ હોય, 100થી પણ ઓછી ઊંચાઈએ, તો એ સંજોગોમાં h ના મૂલ્યને RE ની સાપેક્ષે અવગણી શકાય. તો આનું દ્વિપદી પ્રમેય પ્રમાણે વિસ્તરણ કરું, દ્વિપદી પ્રમેય, તો 1 પ્લસ h અપોન RE ની -2 ઘાત, અને આનું સાદુરૂપ આપી દઉં તો આ સૂત્ર આવશે GE કૌંસમાં 1 માઇનસ 2h અપોન RE. પણ ધ્યાન રાખવાનું, આ સૂત્ર યુનિવર્સલ સૂત્ર નથી. આ યુનિવર્સલ સૂત્ર નથી. આ માત્ર ત્યારે જ વપરાય કે જ્યારે ઊંચાઈ ઘણી ઓછી હોય, 100 કિલોમીટરથી પણ ઓછી, કે આપણે પૃથ્વીની ત્રિજ્યાની સાપેક્ષે એને અવગણી શકીએ. બાકી તમને એવું કે અડધી ઊંચાઈ પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી, બમણી, 3 ગણી ઊંચાઈએ જાઓ તો ગુરુત્વ પ્રવેગનું સૂત્ર કયું, તો આ ના વપરાય. એના માટે કમ્પલસરી આ જ સૂત્ર છે, GH બરાબર GE કૌંસમાં 1 પ્લસ h અપોન RE². યાદ રાખ્યું, ફરીવાર GH બરાબર GE અપોન 1 પ્લસ h અપોન RE². GE એટલે પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ, h એટલે સપાટીથી ઊંચાઈ, અને RE એટલે પૃથ્વીની ત્રિજ્યા. મગજમાં ફિટ કરેલો આ સૂત્ર આવડવું જ જોઈએ. નેક્સ્ટ, પૃથ્વીની સપાટીથી એક મિનિટ આને સેવ કરી લઈએ, કદાચ લાઈટ જાય તો, એટલે આપણે સેવ કરી લેવું જરૂરી છે. બરોબર છે, પૃથ્વીની પૃથ્વીની સપાટીથી ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં ફેરફાર. ચાલો વિચારીએ. ભાઈ આ પૃથ્વી હતી, આપણી પૃથ્વી, અને અહીંયા આપણે કેન્દ્ર ઉપર ઊભા છીએ, O પર. આ સપાટી છે, ભાઈ સપાટીનું આ અંતર કેટલું થશે, RE જેટલું થશે. અને આપણે અહીંયા શોધવાનું છે પૃથ્વીની સપાટીથી D જેટલી ઊંડાઈએ, આટલી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ શોધવાનો છે. તો અહીંયા ગુરુત્વ પ્રવેગ શોધવો હોય તો એના માટે આખી પૃથ્વીનું દળ જવાબદાર ના હોય. એના માટે અહીંથી કેન્દ્ર લઈ, પૃથ્વીના કેન્દ્રથી r જેટલું અંતર હોય, જે તે બિંદુનું પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ r જેટલું અંતર હોય, તો આટલી ત્રિજ્યા લઈને એક વર્તુળ વિચારીએ તો આ વર્તુળની અંદર જેટલા પણ દળ આવેલું હોય એ જ દળ અહીંયા ગુરુત્વ પ્રવેગ ઉત્પન્ન કરી શકે. અને એનો ગુરુત્વ પ્રવેગ D ઊંડાઈએ કેવો હોય, એટલે અંદરના બિંદુ માટે r લખું તો આવું સૂત્ર લખાય, G m અપોન r². પણ દળ એટલે અહીંયા m ડેશ લખું. m ડેશ દળ કોનું, આટલું દળ. m ડેશ દળ કોનું, ખાલી આટલું જ દળ. ખરું કે નહીં? અને એ દળ કેવી રીતે મળશે આપણને, તો ભાઈ બે રીતે ગણી શકાય. જુઓ, આખી પૃથ્વીના દળના સ્વરૂપમાં લાવવું હોય તો પણ સહેલું છે કે આખી પૃથ્વીનું દળ કેટલું, m. કેટલા કદનું,
4/3 પાઈ RE ક્યુબ નું દળ m e, ખરું ને? તો મારે તો ખાલી આટલાનું જ દળ જોઈએ છે, તો એટલું કદ કેટલું? 4/3 પાઈ સ્મોલ r ક્યુબ. તો અહીંયા મૂકી દઉં તો 4/3 ગયા, તો આનું દળ થશે કેટલું થશે? me ઇન્ટુ r ક્યુબ અપોન r ક્યુબ અને છેદમાં r². તો આ સૂત્ર આવી ગયું GME અપોન r ક્યુબ ઇન્ટુ r ક્યુબ. આ પૃથ્વીની ત્રિજ્યા છે, ખરું? તો આ એક સૂત્ર આવ્યું. અરે સોરી, r ક્યુબ કેમ લખેલા ભાઈ? એક r ઉડી જાય ને, r² ઉડી જશે, 1 જ r રહેશે. તો આ એક બળ આવી ગયું. અહીં આપણી પાસે એક બળ ગુરુત્વ પ્રવેગ આવી ગયો. તો ગુરુત્વ પ્રવેગ અંદરના બિંદુએ ચલે છે r. સિમ્પલ વસ્તુ સમજી ગયેલા છીએ. આ સૂત્ર શાના સ્વરૂપમાં આવ્યું? જીના સ્વરૂપમાં. કોઈ કે ના સર, મારે તો આ ઘનતાના સ્વરૂપમાં જોઈએ છે. તો કંઈ વાંધો નહીં, ઘનતાના સ્વરૂપમાં જોઈએ તો તમને આગળ તારવી જ ચૂક્યા છીએ. આ દળ છે અને દર એટલે ઘનતા ગુણ્યા એટલા ભાગનું કદ 4/3 પાઈ સ્મોલ r ક્યુબ. તો અહીંયા શું સૂત્ર આવશે? 4/3 પાઈ g ઇન્ટુ રો r. એટલે આ સંજોગોમાં પણ આપણને મળી ગયું કે ભાઈ સપાટી પર ગુરુત્વ પ્રવેગ કોના ઉપર આધાર રાખે છે? રો ઇન્ટુ r ના સમપ્રમાણમાં હોય. બરોબર છે? તો આ કયા બિંદુની વાત કરી? આ કયા બિંદુની વાત કરી? અહીંયા. પણ મારે જોઈએ છે સપાટીની સાપેક્ષે. ભાઈ સપાટીની સાપેક્ષે જોઈતો હોય તો ચાલો, r અંતરે ગુરુત્વ પ્રવેગ આટલો, તો ક્યાં સપાટી પર કેટલો? ભાઈ સપાટી પર લખો તો 4/3 પાઈ g રો અને અહીંયા લખી દઉં RE. કેન્દ્રથી r અંતરે અંદરના ભાગે, સપાટીથી d અંતરે અંદર ઊંડાઈએ. તો આ અંતર r હોય તો અહીંયા ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું? 4/3 પાઈ રો r. અને સપાટી પર કહું તો આ અંતર મારે RE લઈ લેવાનું. તો પછી અહીંયા હું શોધી કાઢું તો dr gr અપોન ge બરાબર આ થઈ જશે સ્મોલ r અપોન RE. માટે gr બરાબર શું થઈ ગયું? આ ge કૌંસમાં r અપોન RE. પણ આપણને ખબર છે કે r બરાબર કેટલું? ભાઈ મારે r માં નથી જોઈતું, મારે d માં જોઈએ છે. તો આ ટોટલ અંતર RE, આ ટોટલ અંતર RE, આટલું અંતર d. તો r અંતર કેટલું થશે? RE માઇનસ d. r અંતર કેટલું થશે? RE માઇનસ d. તો GD બરાબર GE કૌંસમાં RE માઇનસ d અપોન RE. RE ઉડી ગયા તો 1 માઇનસ d અપોન RE. 1 માઇનસ d અપોન RE. યાદ રાખો, આ જે સૂત્ર છે એ યુનિવર્સલ છે. પેલામાં જે સૂત્ર હતું આ સૂત્ર યુનિવર્સલ હતું, આ યુનિવર્સલ નહોતું. પણ અહીંયા અંદરના બિંદુએ લેશો તો આ પણ યુનિવર્સલ જ સૂત્ર છે. ગમે તે ઊંડાઈએ જાઓ, ગુરુત્વ પ્રવેગ આટલો જ હશે. બરાબર છે? તો આપણને બે વસ્તુ મળ્યું કે ભાઈ અંદરના બિંદુઓ માટે g ચલે છે r, અંદરના બિંદુએ g ચલે છે r, અને બહારના બિંદુ માટે કહો તો g ચલે છે 1/r². ખરું ને? ક્યાં ગયું? g ચલે છે 1/r². તો આ સંજોગોમાં આપણે આકૃતિ દોરવી હોય તો ધ્યાન રાખજો, બહુ જ અગત્યનો આલેખ. ગુરુત્વ પ્રવેગ વિરુદ્ધ પૃથ્વીના કેન્દ્રથી અંતર. પૃથ્વીના કેન્દ્રથી અંતર. તો શું હશે? ભાઈ શરૂઆતમાં જ્યાં સુધી તમે સપાટી પર આવશો, આ કયું અંતર? r લેસ ધેન r. તેના માટે ગુરુત્વ પ્રવેગ ચલે છે r. તમે સપાટી પર આવ્યા, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મહત્તમ થયું 9.81, અને ત્યારબાદ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જાય, અને આ છે r ગ્રેટર ધેન r અંતર માટે. ક્લિયર? આ ગુરુત્વાકર્ષણની આપણે વાત કરી. ગુરુત્વ પ્રવેગ. હજુ એક ગુરુત્વ પ્રવેગનો ફેરફાર આપણે કેવો હોય તો ધ્યાન રાખજો. અક્ષાંશ સાથે જીમાં થતો ફેરફાર. આમ તો તમારા સિલેબસમાં લગભગ નથી, પણ કદાચ પૂછાઈ જાય તો આપણને આવડવું જોઈએ. હવે સૌથી પહેલી વસ્તુ એ થાય કે સર અક્ષાંશ કોને કહેવાય? ભાઈ અહીંયા જી શબ્દ વાપરું એના કરતાં વધારે એક સારો શબ્દ વાપરું, અસરકારક જીમાં થતો ફેરફાર. અસરકારક. તો આ માની લો કે પૃથ્વી છે. શું પૃથ્વી ઉપરનો દરેક કણ સ્થિર છે? તો કે છે ના. પૃથ્વી ભ્રમણ કરે છે, અને એની જોડે જોડે પૃથ્વીની સપાટી પર રહેલો દરેક કણ પણ શું કરે છે? ભ્રમણ કરે છે. પૃથ્વી ભ્રમણ કરે, પૃથ્વીની સાથે રહેલો દરેક કણ પણ શું કરે છે? ભ્રમણ કરે છે. આ જે સમતલ છે જેમાં ભ્રમણ થાય છે એટલે આ ઈસ્ટ ડાયરેક્શન કહેવાય. આ તમારી વેસ્ટ ડાયરેક્શન તમે કહો છો. આ નોર્થ ડાયરેક્શન થાય અને આ સાઉથ થાય. તો આ જે સમતલ બનાય છે, આ સમતલનું નામ છે વિષુવવૃત્ત. શું કહેવાય?
વિષુવવૃત્ત. અને પૃથ્વી ઉપરનું કોઈ સ્થળ ધારી લો. ચાલો આ સ્થળ ધારી લઈએ. આ નામ છે એનું પી. તો આ સ્થળને એના પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખા, પૃથ્વીના કોઈ પણ સ્થળને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી જે રેખા છે એને વિષુવ રેખા સાથે જે ખૂણો આંતર્યો, આ ખૂણાને એનો અક્ષાંશ કહેવાય. યાદ રાખજો, પૃથ્વીના કોઈ સ્થળને કેન્દ્ર સાથે જોડતી રેખાએ વિષુવવૃત્ત સાથે આંતરેલ ખૂણાને તે સ્થળનો શું કહેવાય? અક્ષાંશ કહે છે. અને જો રેખાંશ સાથે આંતરે તેને રેખાંશ કહેવાય, પણ આપણે અત્યારે અક્ષાંશ ઉપર આધાર રાખીએ. બરાબર છે? ચાલો હવે સમજો, જો આ કણ પૃથ્વીના કેન્દ્રથી આ ત્રિજ્યા કેટલી થશે? આર જેટલી થશે. પણ આ કણ જે ભ્રમણ કરે છે તેના ભ્રમણ માર્ગની ત્રિજ્યા કેટલી થશે? આ કણ આમ ફરે છે. સમજો, પૃથ્વી ઉપર ભ્રમણ કરતા બધા કણોનો રેખીય વેગ સમાન નથી, કોણીય વેગ સરખો છે. પૃથ્વી ઉપરનો દરેક કણ 24 કલાકમાં જ એક પરિભ્રમણ પૂરું કરશે. પૃથ્વી ઉપરનો દરેક કણ 24 કલાકમાં જ પૃથ્વી સાથે એક પરિભ્રમણ પૂરું કરે. પણ બધાનો કોણીય વેગ ભલે સમાન છે, રેખીય વેગ સમાન નથી. કારણ કે અહીંનો કણ મોટું વર્તુળ પૂરું કરશે, અહીંનો કણ એનથી નાનું, અને ધ્રુવ ઉપરનો કણ તો જાણે કે ત્યાં જ ફર્યા કરશે. એટલે જાણે કે એને રેખીય વેગ છે જ નહીં, જે અક્ષ ઉપર આવેલો હશે. તો આ જે ત્રિજ્યા કહી દઉં એને કહું છું આર. આ ખૂણો લેમડા, તો આ ખૂણો લેમડા. હવે મને ઇન્ટરેસ્ટ શામાં છે? ભાઈ મને ઇન્ટરેસ્ટ બે વસ્તુમાં છે. એક પૃથ્વી તરફ લાગતું બળ અને પૃથ્વીથી દૂર તરફ લાગતું બળ. એક પૃથ્વી તરફ લાગતું બળ, એક પૃથ્વીથી દૂર તરફ લાગતું બળ. તો હું અહીંયા કહી દઉં કે ભાઈ આ કણ છે કોણ? પી કણ. તો એના ઉપર એક બળ કયું લાગશે? ભાઈ એક બળ એને પૃથ્વીના કેન્દ્ર તરફ લાગશે. એક બળ એના ઉપર કયું બળ લાગશે? પૃથ્વીના કેન્દ્ર તરફ બળ લાગશે. આ બળ અહીંયા. ભાઈ આ બળ કેટલું હશે? mge, જે પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે. અને કેન્દ્ર ત્યાગી બળ એનું આમ લાગશે, mv² અપોન એની ત્રિજ્યા આર. અને આને લખો તો આમે લખાય mr ઓમેગા સ્ક્વેર, જ્યાં ઓમેગા એટલે કોણીય ઝડપ ને વી કહેવું હોય તો રેખીય ઝડપ. પણ મને ઇન્ટરેસ્ટ આ બાજુ લાગતા બળમાં નથી. મને તો ઇન્ટરેસ્ટ શું છે કે પદાર્થ ઉપર કેન્દ્ર તરફ કઈ બાજુ લાગે અને કેન્દ્રથી દૂર કયું લાગે. તો આ ખૂણો લેમડા, તો આ ખૂણો પણ લેમડા જ થશે. અને લેમડા થાય તો આનો આ ઘટક mv² અપોન આર કોઝ લેમડા, અથવા આને લખાય mr² કોઝ લેમડા. તો આ જે બળ થયું એ કેન્દ્ર ત્યાગી બળ, આમ તો કેન્દ્રગામી, પણ આપણે એક રીતે આભાસી રીતે કેન્દ્ર ત્યાગી લઈ શકીએ. તો આ જે બળ થયું એ કેન્દ્ર ત્યાગી બળનો કેન્દ્રથી દૂર તરફનો ઘટક છે. અને આ બળ થયું વજન બળ અંદર તરફ. તો તમે સમજો કે જ્યારે પદાર્થ ફરતો હોય તો એક બળ તો ગુરુત્વાકર્ષણ તો લાગવાનું જ છે, પણ ભ્રમણના કારણે કેન્દ્ર ત્યાગી બળ જે બાર તરફ લાગે છે એ પણ મારે કન્સિડર કરવું પડે. અને એના કારણે અસરકારક બળ, ભાઈ અસરકારક બળ એટલે કોણ? પરિણામી બળ. અને પરિણામી બળ કેવું હોય? તો બધા બળોનો સરવાળો. હું કેન્દ્ર તરફ આવતા બળને ધન કહું. અસરકારક બળ એટલે બધા બળનો સરવાળો. અને બધા બળનો સરવાળો એટલે જેટલા બળો એનો સદિશ સરવાળો કરવાનો, તો અંદર તરફના બળને ધન કહું અને બાર બળને ઋણ કહું. તો આ થઈ ગયું mr² કોઝ લેમડા. પણ અસરકારક ગુરુત્વ પ્રવેગ, અસરકારક એટલે પરિણામી ગુરુત્વ પ્રવેગ વાસ્તવમાં કયો હતો? GE. જો પૃથ્વી ફરતી ના હોત તો દરેક જગ્યાએ GE અંદર કેન્દ્ર તરફ એ જ લાગતો, બીજો કોઈ પ્રવેગ ના હોત. પણ પૃથ્વી ફરે છે એટલે કેન્દ્ર ત્યાગી બાર તરફ લાગશે, અને એના કારણે પરિણામી ગુરુત્વ પ્રવેગ ઘટાડો થશે. તો એને આપણે G' છે એવું માની લઈએ. તો અસરકારક ગુરુત્વ પ્રવેગ G' હોય તો આની જગ્યાએ શું મૂકી દેવાય? mg' બરાબર mge માઇનસ mr² કોઝ લેમડા. કેન્સલ. તો G' બરાબર ge માઇનસ r² કોઝ લેમડા. પણ આકૃતિ પરથી ભાઈ ધ્યાન રાખજો, આકૃતિ પરથી આ તમારું આર, આ તમારું આરી. તો કોઝ લેમડા બરાબર પાસેની બાજુ ભાગ્યા કણ. આ લેમડા છે ને, આ લેમડા છે, એની પાસેની બાજુ આર અને આરી. ખરું ને? આ પૃથ્વીની ત્રિજ્યા લઈ લીધી આરી. તો આર અપોન આરી એટલે અહીંયા આરની જગ્યાએ મૂકી દઉં તો શું આવશે? G' બરાબર ge માઇનસ
ઓમેગા સ્ક્વેર આરઈ કોસ સ્ક્વેર લેમડા. ભાઈ અસરકારક ગુરુત્વ પ્રયોગનું સૂત્ર આવી ગયું. પૃથ્વીની સપાટી પર અસરકારક ગુરુત્વ પ્રયોગનું સૂત્ર યાદ રાખજો. ભ્રમણના કારણે જીઈ માઇનસ ઓમેગા સ્ક્વેર આરઈ કોસ સ્ક્વેર લેમડા. અહીંયા કેવું હોય તો કહી શકીએ કઈ જગ્યાએ વિષુવવૃત્ત પર. ભાઈ વિષુવવૃત્ત પર લેમડા કેટલો? ભાઈ વિષુવવૃત્ત ઉપર અક્ષાંશ 0 થાય. અક્ષાંશ 0 થાય તો કોઝ લેમડા તમારો 1 થઈ જાય. જો કોઝ લેમડા મહત્તમ 1 થઈ જાય તો તમારું આ જે કેન્દ્ર ત્યાગી બળ છે, કેન્દ્ર ત્યાગી બળ મહત્તમ થઈ જાય. કેન્દ્ર ત્યાગી બળ મહત્તમ અને મહત્તમ હોય તો અસરકારક. અસરકારકને અહીંયા ઇક્વિવેલન્ટ કેવું હોય તો ચાલે, બરાબર છે, ઇક્વિવેલન્ટ. તો રિઝલ્ટન્ટ જી ડેશ તમારો ઓછો થઈ જશે. ખરું? કેટલો થશે? જીઈ માઇનસ ઓમેગા સ્ક્વેર આરઈ, અને આ મૂલ્ય તમને લઘુત્તમ મળશે. કઈ જગ્યાએ? વિષુવવૃત્ત ઉપર. ભાઈ વિષુવવૃત્ત ઉપર, વિષુવવૃત્ત ઉપર અસરકારક ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય સૌથી ઓછું હોય. અને ધ્રુવો આગળની વાત કરીએ. ભાઈ ધ્રુવો આગળ લેમડા કેટલો? 90 ડિગ્રી. ભાઈ ધ્રુવો આગળનો પદાર્થ તો ખાલી ત્યાં આમ ગતિ કરે, એની ત્રિજ્યા 0 જ છે. તો એના ઉપર કોઈ કેન્દ્ર ત્યાગી બળ ના હોય, અને કેન્દ્ર ત્યાગી બળ ના હોય તો એનો પ્રવેગ પૃથ્વીની સપાટી પરના સાચુકલા ગુરુત્વ પ્રવેગ જેટલો જ હોય. આ ધ્યાન રાખવાનું. હવે કદાચ આવો કોઈ ક્વેશ્ચન આમ તો તમારા નીટમાં કદાચ હું માનું ત્યાં સુધી ના પૂછાય, પણ કોઈક બેઠો, કોઈ એવો પેપર સેટર બેઠો હોય તો પૂછી પણ કાઢે કે ભાઈ અસરકારક ગુરુત્વ પ્રવેગ 0 થવા માટે શું પૂછે? અસરકારક ગુરુત્વ પ્રવેગ 0 થવા માટે. અસરકારક ગુરુત્વ પ્રવેગ 0 થવા માટે. ચાલો અસરકારક ગુરુત્વ 0 કરવો હોય તો આને 0 કરી દઈએ. કઈ જગ્યાએ? વિષુવરેખા ઉપર, વિષુવરેખા પર અથવા તો વિષુવવૃત્ત પર. વિષુવવૃત્ત ઉપર મારે અસરકારક ગુરુત્વ પ્રવેગ કેટલો કરી લેવો છે? 0. તો અહીંયા cos 0 મૂકી દઉં તો 1 થઈ જશે, અને જી ડેશ તમારો કેટલો? 0. તો આ થઈ ગયું તમારું ઓમેગા સ્ક્વેર આરઈ બરાબર જીઈ. માટે અહીંયા ઓમેગા બરાબર શું થઈ જશે? ઓમેગા ઈ બરાબર વર્ગમૂળમાં જીઈ અપોન આરઈ. પણ આની જગ્યાએ આપણે મૂકવું હોય તો મૂકી શકીએ. શું ભાઈ? 2π અપોન ટી બરાબર વર્ગમૂળમાં જીઈ અપોન આરઈ. તો પછી ટીને કરતા બનાવો તો આવું થઈ જાય 2π √RE/g. યાદ રાખજો, પૃથ્વી ઉપર, પૃથ્વીના વિષુવવૃત્ત ઉપર અસરકારક ગુરુત્વ પ્રવેગ 0 કરી દેવો હોય, અથવા કોઈ વ્યક્તિને વિષુવવૃત્ત ઉપર જઈ અને પોતાનું વજન 0 કરી દેવું હોય તો પૃથ્વીને એટલી સ્પીડમાં ફરવું જોઈએ. વધારે સ્પીડમાં ફરશે તો એનો કેન્દ્ર ત્યાગી બળ વધી જશે, જે ગુરુત્વાકર્ષી પ્રવેગ જેટલો થશે તો એનું પરિણામી બળ 0 થઈ જશે. તો એનો આવર્તકાળ કેટલો એ બધું તમારે ગણવું હોય તો આના ઉપરથી મળી જાય. ખબર પડી? આ અક્ષાંશ સાથે જીમાં થતો ફેરફાર. રાઈટ? આગળ એકવાર સેવ કરી લઈએ. મહેનતનું કામ છે ભૈયા. ઓકે, આગળ વધીએ. ભાઈ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા એને આપણે આઈ વડે દર્શાવીશું. શાના વડે દર્શાવીશું? આઈ વડે. એકમ દળ પર લાગતા ગુરુત્વાકર્ષી બળને ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા આઈ કહે છે. યાદ રાખજો, એકમ દળ પર લાગતા ગુરુત્વાકર્ષી બળને, એનો મતલબ એવો થાય કે ભાઈ તીવ્રતા એટલે શું? તો લાગતું ગુરુત્વાકર્ષણ બળ પ્રતિ દળ. કોઈ કે સર આ તો પ્રવેગ નહીં, આ તો જી નહીં, તો નહીં. યાદ રાખ, તેનું મૂલ્ય જી જેટલું જ હોય. એનું મૂલ્ય જે તે બિંદુના જી જેટલું હોય. પણ યાદ રાખવાનું, એનો એકમ વાત કરું, એકમ કહું તો આનો એકમ શું થશે? ન્યૂટન પર કેજી. વ્યાખ્યા અલગ અલગ છે. પ્રવેગની વ્યાખ્યા શું? એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર. ગુરુત્વાકર્ષી બળના કારણે દર સેકન્ડે વેગમાં જે ફેરફાર થશે એને ગુરુત્વ પ્રવેગ કહેવાય. પણ ગુરુત્વાકર્ષી બળ એકમ દળના પદાર્થ ઉપર કેટલું લાગશે એને ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા કહેવાય. તો તમે જોવા જશો ને તો આમ તો બંને સરખા જ મળશે. કેમ? કારણ કે હું કોઈ પદાર્થ ધારી લઉં m દળનો,
એના કેન્દ્રથી આર અંતરે કોઈ એમ દળનો પદાર્થ માનું જેનો સ્થાન સદિશ આ છે, આ દિશામાં છે, બરાબર ને? એનો સ્થાન સદિશ, એની દિશાનો એકમ સદિશ. તો આના ઉપર લાગતું બળ કઈ બાજુ હશે? આ બાજુ. તો બળ લખવું હોય તો આવું લખાય મારથી, F બરાબર જી એમ એમ અંતર આર સ્ક્વેર, પણ ત્રિજ્યાવર્તીની વિરુદ્ધ દિશા, એટલે સ્થાન સદિશની વિરુદ્ધ દિશામાંનો એકમ સદિશ. આ ગુરુત્વાકર્ષણ બળ થયું. તો વ્યાખ્યા પરથી કહીએ તો આઈ બરાબર શું થશે? આ આઈ બરાબર થશે એફજી અપોન એમ, અને એ થઈ ગયું માઇનસ જીએમ અપોન આર સ્ક્વેર એકમ સદિશ. દેખો ખરો? એટલે આ ધ્યાન રાખવાનું, બંને સેમ જ છે. પેલું જીએમ અપોન આર સ્ક્વેર જ આવતું હતું, આ પણ જીએમ અપોન આર સ્ક્વેર આવે છે, બરાબર ને? હા, તો બંનેના મૂલ્યો સરખા જ મળશે. તમને તીવ્રતા આપેલી હોય તમે ડાયરેક્ટ એને પ્રવેગ કહી દેશો તો બી વાંધો નથી, બરાબર છે? પણ બંને રાશિઓ અલગ અલગ છે. એકમ, પારિમાણિક સૂત્ર બધું સરખું જ થવાનું છે, પણ એકમ બોલો હોય તો પેલાનો મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય પ્રવેગનો, અને આનો થશે ન્યૂટન પર કેજી. પારિમાણિક સૂત્ર બંનેના સરખા જ થાય, m0 L1 T-2. માટે આવું મારથી કહેવાય કે જે બિંદુએ તીવ્રતા, અહીંયા ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા લેવાની, તો જે બિંદુએ તીવ્રતા I હોય ત્યાં ગુરુત્વાકર્ષી બળ કેટલું થાય? ભાઈ સિમ્પલ, એમ દળ ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળ MI. જે જગ્યાએ તીવ્રતા I હોય ત્યાં એમ દળ નહીં લેવું તો ગુરુત્વાકર્ષી બળ આટલું થશે, બરોબર છે? અને એનો આલેખ દોરવો હોય તો જે ગુરુત્વ પ્રવેગ જેટલો જ આવે, પણ આપણે અહીંયા નીચેથી ગણીશું, કારણ કે એની દિશા ત્રિજ્યાવર્તીની વિરુદ્ધ દિશા હોય. એટલે એનો આલેખ કેવો હશે? આ રીતનો હશે. કેન્દ્ર સુધી તીવ્રતા અંતરના, આ કયું અંતર? R લેસ ધેન R, આ કયું? R, અને આ કયું? R ગ્રેટર ધેન R. તો અહીંયા તીવ્રતા ચલે છે R, અને અહીંયા તીવ્રતા ચલે છે 1/r². બરાબર છે? આખું સેમનું સેમ જ છે, ખાલી ફર્ક એ છે કે રાશિઓ, વ્યાખ્યા અલગ છે. નેક્સ્ટ, ગુરુત્વીય સ્થિતિમાન શું છે ભાઈ? ગુરુત્વીય સ્થિતિમાન, ભાઈ આને V તરીકે પણ લે છે ઘણા, અને ઘણા ફાઈ તરીકે પણ બોલે છે. V તરીકે તેમજ ફાઈ. વ્યાખ્યા શું હતી કે ભાઈ પૃથ્વીના ઉભારો, આવું લખીએ, કોને લાવવાનો છે? અનંત અંતરેથી 1 કિલોગ્રામને ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલ બિંદુએ લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ જે કાર્ય કરવું પડે, ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું શું કહેવાય છે? ગુરુત્વીય સ્થિતિમાન. તે બિંદુ આગળનું ગુરુત્વીય સ્થિતિમાન ફાઈ કહે છે, બરાબર છે? તો એક રીતે મારે કહેવું હોય તો કહેવાય કે ભાઈ ગુરુત્વીય સ્થિતિમાન એટલે શું? કરવું પડતું કાર્ય પ્રતિ એકમ દળ. માટે એનો એકમ જો મારે કહેવો હોય તો જૂલ પર કેજી. એનો એકમ શું થાય? જૂલ પર કેજી. અને એનું પારિમાણિક સૂત્ર જે છે તો m0 L2 T-2. વેગના વર્ગના પારિમાણિક સૂત્ર જેટલું થાય, m0 L2 T-2. જૂલ એટલે શું? m1 L2 T-2 અપોન m1 m0 L2 T-2. પણ વ્યાખ્યા ધ્યાન રાખો, ગુરુત્વીય સ્થિતિમાં એટલે શું? અનંત અંતરેથી. અનંત અંતર કોને કહેવાય? જ્યાં ગુરુત્વાકર્ષણ બળની અસર અવગણી શકાય અથવા ગુરુત્વાકર્ષણ બળ ન લાગતું હોય એને અનંત અંતર કહેવાય. તો ચાલો આપણે માની લઈએ કે આ પૃથ્વી છે. બહુ મોટી પૃથ્વી લઈ લીધી, નાની કરી દઈએ. બરો, આટલી બધી મોટી પૃથ્વીની જરૂર નહીં, નાની પૃથ્વીની જરૂર છે. તો માની લો કે આ પૃથ્વી છે, અને આ પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે. આ કોણ છે? પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે. પૃથ્વીનું દળ ધારી લઉં એમી જેટલું છે, અને એના કેન્દ્ર ઓથી, ભાઈ એના કેન્દ્ર ઓથી પહેલા કઈનું બિંદુ લઈ લઉં? બહારનું બિંદુ. ભાઈ બહારનું બિંદુ લઈ લઉં, અહીંયા બહારનું બિંદુ લઈ લઉં તો અહીંયા સ્થિતિ ઉર્જા, બળ આ બધું 0 હોય. હવે અહીંયાથી m બરાબર 1 kg અહીંથી અહીં સુધી લાવવું છે. ક્યાં? ભાઈ પહેલા હતો અનંત અંતરે. પહેલા ક્યાં હતો? અનંત અંતરે. અને હવે ક્યાં લાવવો છે? અને પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે લાવવો છે. અનંત અંતરે હતો, પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે આને લાવવો છે. હું એક કામ કરું, સૂક્ષ્મ સ્થાનાંતર કરાવતો અહીંથી અહીં સુધી લાવું છું, આ પી બિંદુ સુધી.
ખરું, અનંત અંતરેથી આર બિંદુ સુધી લાવવું છે. તો આ માટે કરવું પડતું કાર્ય મારે ગણવું હોય તો હું તો સૂત્ર જાણું છું કે એફ ડોટ ડીઆર ક્યાંથી ક્યાં સુધી? અનંતથી આર સુધી. અનંતથી આર સુધી. હવે માની લો કે કોક તબક્કે જ્યારે તમારો કણ અહીંયા હશે ત્યારે એના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે? જી એમઈ અપોન આર સ્ક્વેર. પણ દિશા એની કેન્દ્ર તરફ હશે એટલે આપણે પણ અહીંયા લખીએ કે ભાઈ સંકલન ઇન્ફિનિટી ટુ આર જી એમઈ અપોન આર સ્ક્વેર. ખરું ને? ઋણ ચિહ્ન લખવું હોય તો લખીએ, નહીં તો અવગણતા. માઇનસ, બરાબર છે, અહીંયા માઇનસ લખો ને. અને ચાલો સ્થાનાંતર પણ કયું? ત્રિજ્યાવર્તી. અને આ બળ કઈ બાજુ લાગશે? ત્રિજ્યાવર્તી દિશાનો એકમ સદિશ, તો આ પણ એકમ સદિશ થશે. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. જીએમઈ ને બહાર કાઢી લઉં અને 1/r² નું ઇન્ટિગ્રેશન થશે -1/r. જીએમઈ અચળ. r તમારું 1 થઈ જશે. અને સંકલન કરવાનું છે 1/r નું, 1/r² નું. તો 1/r² નું -1/r અનંતથી ક્યાં સુધી? r સુધી. એકવાર ઉપરની લિમિટ મૂકી દઉં તો r, ઇન્ફિનિટી મૂકી દઉં તો 0. તો આપણું સૂત્ર આવી ગયું -GME અપોન r. -GME અપોન r. પણ વ્યાખ્યા પરથી તો આપણને ખબર છે આ કાર્ય h એનું ગુરુત્વીય સ્થિતિમાન. તો પૃથ્વીના કેન્દ્રથી બહારના કોઈ બિંદુ માટે આર અંતરે ગુરુત્વીય સ્થિતિમાનનું સૂત્ર -GME અપોન r. અને સપાટી પર કેવું હોય? સપાટી પર તો ધ્યાન રાખજો ભાઈ, સપાટી પર ગુરુત્વીય સ્થિતિમાન -GME અપોન RE. તો અહીંયા એક કામ કરું, RE વડે ગુણી નાખું, RE વડે ભાગી નાખું, RE વડે ગુણી નાખું, RE વડે ભાગી નાખું, તો આ થઈ ગયો G. તો જો સપાટી પર ગુરુત્વ પ્રયોગનું સૂત્ર આ પણ મળી ગયું -GRE. આવડે કે ના આવડે? બરોબર છે. તો અગત્યનું સૂત્ર, પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ r અંતરે બહારના કોઈ દૂરના બિંદુ માટે ગુરુત્વીય સ્થિતિમાન -GME અપોન r. અને સપાટી પર કેવું હોય તો -GME અપોન RE. હવે અંદર કહેલું ભાઈ, અંદરનું સૂત્ર ધ્યાન રાખવું હોય તો રાખો, બાકી તો જરૂર પડે એવું મને લાગતું નથી. r માટે કીધું હોય ને તો phi બરાબર GM અપોન 2r કૌંસમાં 3 સ્મોલ r² અપોન કેપિટલ R². આવું સાબિત કરી શકાય. આ કઈ જગ્યાએ ગુરુત્વીય સ્થિતિમાન ગણ્યું? સપાટીથી બહારના કોઈ પણ, સપાટીથી અનંત સુધીના કોઈ પણ અંતરે. પણ અંદરના કોઈ બિંદુએ ગણવું હોય તો એના માટે આ સૂત્ર છે, પણ કંઈ કામનું નથી એટલે આપણે એને ધ્યાનમાં લઈશું નહીં. બરાબર છે? યાદ રહે તો રાખજો, નહીં તો ચાલશે. બહુ જ અગત્યનું સૂત્ર, સપાટીથી બહારના બિંદુ માટે -GME અપોન r. અને આને કેવું હોય તો આવું બી કહેવાય, GME અપોન r² ઇન્ટુ r. એટલે આ શું થઈ ગયું ખબર? -GR. આ -GR એટલે કઈ? જે બિંદુએ તમારે સ્થિતિમાન શોધવાનું હોય એ બિંદુ આગળનો G. આ કઈ જગ્યાએ શોધવાનું છે? સપાટી પર. સપાટી પર શોધવાનું તો સપાટી પરનો G ઇન્ટુ ત્રિજ્યા. અને તમારે માનો કે અહીં શોધવાનું છે તો અહીંનો G અને અહીંનું અંતર એટલે -G ઇન્ટુ r. આ બહુ અગત્યનું સૂત્ર છે, યાદ રાખવાનું. બરાબર છે? આ સ્થિતિમાનનું સૂત્ર. હવે એક વસ્તુ થાય આપણે કે આ ઉર્જા ગઈ ક્યાં? આપણે કાર્ય કર્યું ખરું, અહીંથી અહીં સુધી લાવ્યા, અને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર તો સંરક્ષી બળ ક્ષેત્ર છે. સંરક્ષી બળ ક્ષેત્રમાં તમે કોઈ બી કાર્ય કરો, ઉર્જાનો વ્યય થતો નથી. તો જ્યારે તમે દળને અહીંથી અહીં લાવ્યા અને કાર્ય કર્યું તો કાર્ય ગયું ક્યાં? તો આપણે કહી શકીએ એ કાર્ય એની સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામ્યું. પરિણામે મારે કહેવાય કે સાદી ભાષામાં સ્થિતિમાન ગુરુત્વીય સ્થિતિમાન. કયું? ગુરુત્વીય સ્થિતિમાન એટલે 1 કિલોગ્રામ દળ દીઠ સંગ્રહાતી કઈ ઉર્જા? સ્થિતિ ઉર્જા. 1 કિલોગ્રામ દીઠ સંગ્રહાતી સ્થિતિ ઉર્જા, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ગુરુત્વાકર્ષણ બળ હોય તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા આવે. ક્લિયર થયું? તો પછી હવે વિચારીએ કે પૃથ્વીના કેન્દ્રમાં ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ભાઈ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને આપણે U કહી દઈએ. બરાબર છે? ચાલો, તો સિમ્પલ વસ્તુ, પૃથ્વી છે, એનું અંતર દળ કેટલું છે? ME છે. પૃથ્વીની ત્રિજ્યા RE છે.
એના કેન્દ્રથી બહારના કોઈ બિંદુ આગળ અહીંયા સ્થિતિમાન કેટલું છે? ભાઈ સ્થિતિમાન છે -gme/r. તો અહીં આ ઉર્જા કોની થઈ? ભાઈ આ ઉર્જા થઈ આટલા જૂલ પ્રતિ 1 કિલોગ્રામ. તો 1 કિલોગ્રામની આટલી હોય તો અહીંયા જો હું m દળ મૂકી દઉં તો કુલ સ્થિતિ ઉર્જા સમજો સાદી ભાષામાં આ 1 kgની સ્થિતિ ઉર્જા થઈ. આ 1 kgની સ્થિતિ ઉર્જા થઈ. પેલી વ્યાખ્યા બોલવી હોય તો સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા શું બોલાય કે હવે તમે અનંત અંતરેથી 1 કિલોગ્રામને લાવ્યા હતા. ગુરુત્વીય સ્થિતિમાનની વ્યાખ્યા શું હતી? અનંત અંતરેથી 1 કિલોગ્રામને લાવવા માટે કરવું પડતું કાર્ય. તો સ્થિતિ ઉર્જામાં 1 કિલોગ્રામને નહીં લાવવાનો, m કિલોગ્રામને લાવવાનો, ટોટલ દળને. તો તમારું સૂત્ર આ જ આવી જશે. પણ સૂત્રમાં ખાલી ફરક કે પેલું 1 કિલોગ્રામ નહીં હોય, અહીંયા તમારું ટોટલ દળ હશે. ટોટલ દળ અપોન r. તો u બરાબર આને મારે લખવું હોય તો આવું લખાય 5 × m પણ લખાય. 5 એટલે કોના દીઠ કરવું પડતું કાર્ય? 1 કિલોગ્રામ દીઠ કરવું પડતું કાર્ય. 1 કિલોગ્રામ દીઠ આટલું કાર્ય કરવું પડે તો m દળ દીઠ આટલું કાર્ય કરવું પડે અને એ એની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે. ક્લિયર થઈ ગયું? તો પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાનું સૂત્ર -gmem/r. અને એના કારણે સપાટી પર કહું કઈ જગ્યાએ? સપાટી પર મારે કહેવું હોય તો u બરાબર સૂત્ર ખાલી મૂકી દેવાનું -gmem/re. આ સપાટી ઉપરનું થશે. હજુ આને વધારે સારું લખવું હોય તો -gmem/re વડે ગુણી નાખું અને re વડે ભાગી નાખું. તો gme/re² એ તો પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વ પ્રયોગ થઈ ગયો. તો જો એક સૂત્ર આવું પણ બની ગયું. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ સ્થિતિ ઉર્જા કેટલી? -mg/re. અથવા આ સૂત્ર યાદ રાખશો તો પણ ચાલશે. તો આ પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર ભણ્યું. પણ યાદ રાખો વ્યવહારમાં સ્થિતિ ઉર્જા અગત્યની નથી, સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારો અગત્યના છે. બરોબર છે? એટલે આપણે જ્યારે પણ કાર્ય કે એવું ગણવું હોય તો આપણે સ્થિતિ ઉર્જાનો ફેરફાર ગણીશું. બરોબર છે? કોઈ ઉપગ્રહ છે ને સપાટી એક કક્ષામાંથી બીજી કક્ષામાં મોકલી દીધો તો એની સ્થિતિ ઉર્જામાં ગતિ ઉર્જામાં થતો ફેરફાર, આવું બધું આપણે MCQ ગણવાના આવશે. ધ્યાન રાખજો. ક્લિયર થઈ ગયું દરેક જણને? પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું મૂલ્ય. ફરી એકવાર કહું, સ્થિતિમાનનું સૂત્ર યાદ રાખજો -gme/r. સપાટી પર ક્યાં તો gme/re. સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો -gmem/r અને સપાટી પર ક્યાં તો gmem/re. હવે આ જે વાત થઈ એ તો પૃથ્વીની વાત થઈ. પૃથ્વી અને કોઈ પદાર્થ. પણ માની લો કે બે કણો, એક m1 દળનો કણ છે, બીજો m2 દળનો કણ છે, બંને વચ્ચેનું અંતર r છે. તો તંત્રની સ્થિતિ ઉર્જા એટલે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા u બરાબર સૂત્ર યાદ રાખવાનું -gm1m2/r. જો બે કણો જેમના દળ m1 m2 હોય એમની વચ્ચેનું અંતર r હોય તો એમના તંત્રની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર u બરાબર -gm1m2/r જેટલું હશે. ખરું કે નહીં? ઓકે. પણ માની લો કે તંત્રમાં એક કરતાં વધારે કણો હોય તો એક 1 નંબરનો છે, 2, 3 નંબરનો. ચાલો અહીંયા વિચારી લઈએ તો આનું દળ હશે m1, આનું દળ m2, આનું દળ m3. આ બંને વચ્ચેનું અંતર r12, 13, r23. તો શું કરવાનું? ભાઈ સ્થિતિ ઉર્જા શોધવી હોય, કુલ સ્થિતિ ઉર્જા, કુલ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. તો જેટલા બેની જોડો બને, બેની જેટલી જોડો બને એ બધાનો સરવાળો કરવાનો. તો બેની કેટલી જોડો બને? પહેલા બીજાના તંત્રની, પહેલા ત્રીજાના તંત્રની, બીજા ત્રીજાના તંત્રની. ખરું? તો આ જ સૂત્ર વાપરવું હોય તો વાપરી શકો કે ભાઈ પહેલા બીજાના તંત્રની લખવું હોય તો gm1m2/r12, પહેલા ત્રીજાના gm1m3/r13 અને પહેલા બીજા ત્રીજાના તો gm2m3/r23. એટલે ધ્યાન રાખો, તમને જ્યારે તંત્રની સ્થિતિ ઉર્જા ગણવાનું કે ત્યારે જેટલા પણ બેની જોડો શક્ય બને બધી જોડોનો સરવાળો કરવાનો. સ્થિતિ ઉર્જા શોધીએ, બધાનો સરવાળો કરી શકાય. રાઈટ? ચાલો એકવાર આને સેવ કરી દઈએ, પછી પાછા જીવનમાં આગળ વધીએ. ઓકે, નેક્સ્ટ. આ કોની વાત કરી આપણે? ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વાત કરી. ખરું ને? આગળ વધીએ. પદાર્થની બંધન ઉર્જા, નિષ્ક્રમણ ઉર્જા અને નિષ્ક્રમણ ઝડપ. ધ્યાન રાખજો
ભાઈ બંધન ઉર્જા કોને કહેવાય? તો યાદ રાખો, બંધન ઉર્જા એટલે શું? પદાર્થ આપેલા બળ ક્ષેત્ર સાથે, પદાર્થ આપેલા બળ ક્ષેત્ર સાથે જે ઉર્જાથી બંધિત હોય તેને એની બંધન ઉર્જા કહેવાય. શું કહેવાય? બંધન ઉર્જા, બાઇન્ડિંગ એનર્જી. અને ઇંગ્લિશમાં કહેવાય બાઇન્ડિંગ એનર્જી. યાદ રાખો ભાઈ, બે પ્રકારની ઉર્જા હોય, એક મુક્ત ઉર્જા અને બીજી બંધન ઉર્જા. મુક્ત ઉર્જા કોને કહેવાય? કે પદાર્થની પોતાની, કોઈ અન્ય ઉપર આધાર ના રાખવો પડે, તો એવી જે ઉર્જા હોય એને મુક્ત ઉર્જા કહેવાય. એટલે ગતિ ઉર્જા જે છે એ એની મુક્ત ઉર્જા કહેવાય, કારણ કે એમાં પદાર્થને અન્ય કોઈ ઉપર આધાર નથી રાખવો પડતો, પોતાની જાતે જ ગતિ કરશે અને એને ગતિ ઉર્જા મળે તો એની મુક્ત ઉર્જા કહેવાય. અને મુક્ત ઉર્જા ઓલવેઝ ધન હોય. મુક્ત ઉર્જા ઓલવેઝ ધન હોય. તો બંધન ઉર્જા, ઓકે. પદાર્થ પાસે બીજી પણ ઉર્જા છે, સ્થિતિ ઉર્જા. હવે માની લો કે પદાર્થની કુલ ઉર્જા કહીએ, ભાઈ કુલ ઉર્જાનો સરવાળો કરીએ, કુલ ઉર્જા, તો કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. જો કુલ ઉર્જા ગ્રેટર દેન 0 તો પદાર્થ મુક્ત કહેવાય. પદાર્થ કેવો કહેવાય? મુક્ત છે. પણ જો કુલ ઉર્જા નેગેટિવ આવી, ઋણ ઉર્જા આવી, તો એનો મતલબ એવો થયો કે પદાર્થ બંધનમાં છે. બરાબર છે? તો યાદ રાખવાનું, જો પદાર્થની ઉર્જાનું મૂલ્ય ધન હોય તો પદાર્થની મુક્ત ઉર્જા કહેવાય, અને જો લેસ દેન 0 ઉર્જા તમને ઋણ મળે તો એ બંધન ઉર્જા ધરાવે. તો ગતિ ઉર્જા તો ઓલવેઝ ધન જ આવવાની છે, પણ સ્થિતિ ઉર્જા ધન કે ઋણ હોઈ શકે. તો આપણે એવું વાત કરીએ કે કોઈક પદાર્થની સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ઋણ છે, અને મૂલ્યની દ્રષ્ટિએ, ફરી વાર રિપીટ કરું છું, પદાર્થની કુલ ઉર્જા એટલે ગતિ વત્તા સ્થિતિ. પદાર્થની કુલ ઉર્જા બરાબર ગતિ વત્તા સ્થિતિ. જો સ્થિતિ ઉર્જા આપણી ઋણ હોય, જો યુ કેવી હોય? ઋણ. યુ કેવું હોય? ઋણ. અને માનાંકમાં યુનું મૂલ્ય ગતિ ઉર્જા કરતાં વધારે હોય તો ઓબ્વિયસલી તમારી આ ઉર્જા ઋણ જ આવવાની છે. કેવી આવવાની છે? ઋણ જ આવવાની છે. અને ઋણ ઉર્જા, એનો મતલબ આ તમારી બંધન ઉર્જા થઈ. તો તમારે શું કરવાનું છે કે ભાઈ પદાર્થ બંધનમાં છે કે નહીં એ જાણવું હોય તો એની ગતિ શોધવાની, એની સ્થિતિ શોધવાની ઉર્જાઓ, અને બંનેનો સરવાળો કરવાનો. જો ધન મળે તો મુક્ત જ છે, અને ઋણ મળે એનો મતલબ કે પદાર્થ બંધન સ્થિતિમાં છે અને બંધિત સ્થિતિમાં છે. ચાલો હું એવું વિચારું કે ભાઈ મારા પર્સમાં 100 રૂપિયા પડ્યા છે, પણ મારા ઉપર દેવું 150 રૂપિયાનું છે. મારા પાસે 100 રૂપિયા પડ્યા છે, બરાબર, એ મારા પોતાના છે, અને મારા ઉપર દેવું 50 રૂપિયા પકડીને ચાલો. મારા પર્સમાં 100 રૂપિયા છે, મારા ઉપર દેવું 50 રૂપિયાનું છે, તો દેવું એટલે માઇનસમાં ઉર્જા ગણાય, મારા પોતાના એ મુક્ત ઉર્જા ગણાય. તો બંનેનો સરવાળો કરું તો +50 આવશે. એનો મતલબ કે હું કોઈને જેને આપવાના છે ને 50 રૂપિયા આપી દઉં તો પણ મારી પાસે 50 બચશે, તો હું મુક્ત કહેવાઉં. પણ એનાથી ઊંધું વિચારો કે મારા પર્સમાં 100 રૂપિયા જ પડ્યા છે, પણ મારી પાસે 150 રૂપિયાનું દેવું છે, તો હું 100 રૂપિયા આપી દઈશ તો પણ હજુ 50 રૂપિયાનું દેવું રહેશે. એટલે સરવાળો કરીશ તો હજુ હું -50માં છું, હજુ હું બંધનમાં છું. ખબર પડી કે નહીં? તો આપણે શું કરવાનું? પદાર્થની કુલ ઉર્જાનો સરવાળો કરવાનો. જો ઋણ આવે તો બંધનમાં, ધન આવે તો મુક્ત. ઓકે. હવે મેં બીજો કિસ્સો વિચારો કે જેમાં મારી પાસે 100 રૂપિયા હતા અને દેવું હતું 150. તો હું કેટલા રૂપિયા માઇનસમાં છું? 50 રૂપિયા માઇનસમાં છું. તો મને દેવા મુક્ત કરવાનો છે, તો તમારે મને કેટલા રૂપિયા આપવા પડે? ઓછામાં ઓછા. તો તમે મને ઓછામાં ઓછા 50 રૂપિયા આપશો તો હું દેવાથી મુક્ત થઈ જઈશ. શું તમે મને 100 રૂપિયા આપશો તો નહીં ચાલે? ચાલશે. 100 રૂપિયા આપશો તો પણ ચાલશે. તો 100 રૂપિયામાંથી હું 50 રૂપિયા ચૂકવી દઈશ, અને જે 50 બચ્યા એનાથી હું ખરીદી કરીશ, એટલે હું દોડીશ, એટલે ગતિ ઉર્જા ધરાવીશ. સમજો છો એક વસ્તુ? ધ્યાનથી વિચારો. તો બંધન ઉર્જા કોને કહેવાય? ઋણ ઉર્જા. તો કોઈ પદાર્થને આપણે બંધનમાંથી મુક્ત કરવો છે, તો ભાઈ એને કેટલી ઉર્જા આપવી પડે? બંધનમાંથી મુક્ત કરવા માટે એને બંધન ઉર્જા કરતાં વધારે ઉર્જા અથવા એટલી જ આપવી પડે. તો જેટલી લઘુત્તમ આપવી પડે એ લઘુત્તમ ઉર્જાનું નામ નિષ્ક્રમણ ઉર્જા. શું કહેવાય? નિષ્ક્રમણ ઉર્જા. તો અહીંયા નિષ્ક્રમણ ઉર્જાની વ્યાખ્યા લખીએ. નિષ્ક્રમણ ઉર્જા પદાર્થને આપેલા બળ ક્ષેત્રમાંથી મુક્ત કરવા
મુક્ત કરવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જાને નિષ્ક્રમણ ઉર્જા કહે છે. કઈ ઉર્જા કહે છે? નિષ્ક્રમણ ઉર્જા કહે છે. અને તે માટે જરૂરી ઝડપને નિષ્ક્રમણ ઝડપ કહે છે. તે માટે જરૂરી ઝડપને શું કહેવાય? નિષ્ક્રમણ ઝડપ. યાદ રાખજો. બંધન ઉર્જા કોને કહેવાય? પદાર્થની કુલ ઉર્જા શોધવાની, ગતિ વત્તા સ્થિતિ. જો ઋણ આવે તો પદાર્થ બંધનમાં છે, એની બંધન ઉર્જા. પણ એને મુક્ત કરવો હોય તો જેટલી બંધન ઉર્જા હોય એટલી પ્લસ ઉર્જા આપવી પડે, ઓછામાં ઓછી. એનાથી વધારે આપશો તો ચાલશે, ઓછામાં ઓછી બંધનથી પ્લસ જેટલી આપવી પડે, એ જે આપવી પડે એને નિષ્ક્રમણ ઉર્જા તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા વાત કરીએ હવે કે હવે પૃથ્વીની સપાટી પરના સ્થિર પદાર્થની નિષ્ક્રમણ ઉર્જા અને નિષ્ક્રમણ ઝડપ. કયા પદાર્થની વાત કરીએ છીએ? પૃથ્વીની સપાટી ઉપર સ્થિર હોય એવા પદાર્થની. તો ચાલો, કોઈ પદાર્થ પડ્યો છે પૃથ્વીની સપાટી પર, સપાટી પર એની પાસે સ્થિર છે, સ્થિર પદાર્થ, તો એનો વેગ 0 હશે, માટે એની ગતિ ઉર્જા 0 હશે. પણ પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે હશે? આરી જેટલા અંતરે હશે, માટે એને પૃથ્વીની સપાટી ઉપર સ્થિતિ ઉર્જા હશે. યુ બરાબર સૂત્ર બની ગયા -GMEM/RE. માટે પદાર્થની કુલ ઉર્જા E બરાબર કેવી હોય તો ગતિ વત્તા સ્થિતિ. તો E બરાબર ગતિ 0 અને સ્થિતિ, ભાઈ જે સ્થિતિ છે એ જ એની કુલ ઉર્જા થઈ જશે, કારણ કે સ્થિર પદાર્થ છે એટલે ગતિ ઉર્જા તો 0 હશે. તો આ પદાર્થની ઉર્જા આવી. આ પદાર્થની કઈ ઉર્જા થઈ? ઋણ ઉર્જા છે એટલે બંધન ઉર્જા થઈ. અને જો બંધન ઉર્જા થઈ હોય તો પદાર્થની નિષ્ક્રમણ ઉર્જા, ભાઈ નિષ્ક્રમણ ઉર્જા કેટલી? બંધન ઉર્જા જેટલી, પણ એ ઉર્જા આવશે પ્લસમાં. GMEM/RE. નિષ્ક્રમણ ઉર્જા એટલે બંધન ઉર્જા જેટલી જ ઉર્જા પણ પ્લસમાં. તો યાદ રાખવાનું, પૃથ્વીની સપાટી પરના સ્થિર પદાર્થની, આ બહુ જ અગત્યનો શબ્દ છે, પૃથ્વીની સપાટી પરના સ્થિર પદાર્થની નિષ્ક્રમણ ઉર્જા +GMEM/RE. અને નિષ્ક્રમણ ઉર્જા આપણે ગતિ ઉર્જા સ્વરૂપે આપીએ છીએ. માટે જો નિષ્ક્રમણ ઝડપ VE હોય, ભાઈ નિષ્ક્રમણ ઝડપ શું હોય? VE હોય, તો આપણે ગતિ ઉર્જા સ્વરૂપે પૂરી પાડીશું તો 1/2 VE² બરાબર પ્લસ જે પણ ઉર્જા પૂરી પાડવાની છે નિષ્ક્રમણ ઉર્જા, એ અને એના સ્વરૂપે પૂરી પાડીશું. બરાબર છે? તો નિષ્ક્રમણ ઉર્જાનું સૂત્ર આવી ગયું V બરાબર વર્ગમૂળમાં 2GME/RE. આ કઈ જગ્યાની વાત થાય છે? આ વાત થાય છે પૃથ્વીની સપાટી પર. અને આને ઉપર નીચે આરી વડે ગુણી નાખું, આરી વડે ગુણ્યા, આડી વડે ભાગ્યા, તો આ સૂત્ર મને મળી ગયું વર્ગમૂળમાં 2GRE. જી એટલે પૃથ્વીની સપાટી પરનો જ ગુરુત્વ પ્રવેગ. આ બધી કિંમતો તમે મૂકશો તો પૃથ્વીની સપાટી પર તમને મળશે 11.2 કિલોમીટર પર સેકન્ડ. જો મારે કોઈ પદાર્થને હંમેશ માટે ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર ફેંકી દેવો છે, આ પેન છે એને આમ ફેંકું તો પાછી આવી ગઈ. થોડા વધારે વેગથી ફેંકું તો થોડી વધારે ઉપર જઈને પાછી આવશે. હજુ વધારે વેગથી ફેંકું તો હજુ વધારે ઉપર વેગથી પાછી આવશે. પણ આમ કરતાં વેગ વધારતો જઈશ તો એક સમય તો એવો આવશે કે માનો કે આ પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે, તો પદાર્થ જ્યારે તમે ફેંકશો ઉપર જશે, એનો વેગ ઘટશે અને અહીં પહોંચે એટલે એનો વેગ 0 થઈ જાય. તો પણ એ વખતે ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર પહોંચી ગયો હશે. તો તમે આ જે સ્પીડ આપી હતી એને એની નિષ્ક્રમણ ઝડપ કહેવાય. એવી લઘુત્તમ સ્પીડ કે જેને પદાર્થને આપણે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર મોકલી દેવો છે. કોઈ પણ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર મોકલી દેવા માટે જરૂરી લઘુત્તમ ઝડપને એની નિષ્ક્રમણ ઝડપ કહેવાય. એને અનુરૂપ ગતિ ઉર્જાને એની નિષ્ક્રમણ ઉર્જા કહેવાય. આ પૃથ્વીની વાત કરી. અન્ય કોઈ ગ્રહ હોય તો અન્ય કોઈ ગ્રહ માટે અહીંયા MP લખીશું. 2GMP ગ્રહનું દળ, ગ્રહની ત્રિજ્યા. અત્યારે પૃથ્વી છે તો આ લખી. તો અત્યારે આપણી સ્પીડ શું મળે છે? જીનું મૂલ્ય મૂકશો 6.67 × 10⁻11.
પૃથ્વીનું દળ 6 × 10⁻²⁴, પૃથ્વીની ત્રિજ્યા 6.4 × 10⁶. આ બધી કિંમતો મૂકશો તો તમને નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય મળે છે 11.2 કિલોમીટર/સેકન્ડ. એનો મતલબ એવો થાય કે માની લો શબ્દો ધ્યાનથી સાંભળજો, હું 2 કિલોમીટર/સેકન્ડની ઝડપથી ફેંકું, 2 કિલોમીટર/સેકન્ડ, તો પદાર્થ ઉપર ગયો, સ્થિર થયો અને પાછો આવી ગયો. કેમ? કારણ કે 11.2 કરતાં ઓછી સ્પીડેથી ફેંકશો, એના કરતાં ઓછી સ્પીડેથી ફેંકશો તો પદાર્થ અહીંથી ઉપર જતો જશે, એનો વેગ ઘટશે, એક સમય સ્થિર થશે, પણ એ ગુરુત્વાકર્ષણની બહાર નહીં પહોંચ્યો હોય અને એના કારણે પાછો આવી જશે. હું આટલી ઝડપથી ફેંકું તો એ જેમ જેમ ઉપર જશે એનો વેગ ઘટતો જશે અને જસ્ટ ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની બહાર પહોંચવાનો વેગ થઈ ગયો 0. બહાર નીકળ્યા પછી એને વેગ હશે નહીં. પણ માની લો કે મેં આના કરતાં પણ વધારે વેગથી ફેંક્યો, ભાઈ આના કરતાં પણ વધારે વેગથી ફેંકી, સપોઝ 15ના વેગથી, તો અહીંથી અહીં જતો રહેશે અને બહાર નીકળ્યા પછી પણ એને કંઈક ગતિ ઉર્જા હશે. એટલે ત્રણેય કિસ્સા વિચારવાના. જો નિષ્ક્રમણ ઝડપ કરતાં ઓછા વેગથી ફેંકીશું તો પાછો આવી જશે. એટલા જ વેગથી ફેંકીશું, નિષ્ક્રમણ જેટલા જ વેગથી, તો બહાર નીકળ્યા પછી એનો વેગ 0 થઈ જશે. અને નિષ્ક્રમણ વેગ કરતાં વધારે વેગથી ફેંકીશું તો બહાર નીકળ્યા પછી પણ એને કંઈક અચળ વેગ રહેશે પછી. ખરું? ધ્યાન રાખો. ભાઈ અહીંયા જોઈ શકાય છે કે નિષ્ક્રમણ ઝડપ પદાર્થના દળ પર આધારિત નથી. અને બીજું આપણે ભણી ગયા છે એ કઈ દિશામાં ફેંકો છો એના ઉપર પણ આધારિત, દિશા પર પણ નીચે નહીં ફેંકવાનો. પછી કોઈ નિષ્ક્રમણ આમ ફેંકે તો આમ થોડો જાય, કેન્દ્ર તરફ નહીં ફેંકવાનો. હા, હું એવું કહું કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર આવી રહ્યું તો હું પદાર્થને આમ ફેંકું કે આમ ફેંકું, કારણ કે કરવું પડતું કાર્ય તો પ્રારંભિક ને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે. તો અહીંયા બધાની સ્થિતિ ઉર્જા સમાન હશે, આમ ફેંકો કે આમ ફેંકો, અને બહાર નીકળ્યા પછી બધાની 0 હશે. એટલે તમે સપાટીથી 0 ડિગ્રી ફેંકો, 90 ડિગ્રી ફેંકો, 45 ફેંકો, 60 ફેંકો કે 30 ફેંકો, દરેક વખતે જરૂરી નિષ્ક્રમણ ઝડપ તો સેમ જ હશે. હવે જે ગ્રહનું દળ પૃથ્વી કરતાં ઓછું હોય, ત્રિજ્યા વધારે હશે, ત્રિજ્યા પણ બદલાશે, એ પ્રમાણેનો નિષ્ક્રમણ ઝડપ બદલાશે. આ જ વસ્તુ જો ચંદ્ર માટે કેવું હોય, ભાઈ ચંદ્ર માટે શું થશે? મૂન માટે 2gmm/rm, અને આનું વેલ્યુ તમને મળશે લગભગ 2.3 કિલોમીટર/સેકન્ડ. તો જે રીતે પૃથ્વીની ઝડપ આટલી છે, નિષ્ક્રમણ ઝડપ 11.2, ચંદ્રની આટલી છે. અને આના કારણે, આટલી ઓછી નિષ્ક્રમણ ઝડપના કારણે ચંદ્ર ઉપર વાતાવરણ નથી. પૃથ્વી ઉપર કેમ છે? ભાઈ પૃથ્વી ઉપર એટલું ઊંચું તાપમાન નથી, અને એના કારણે પૃથ્વી ઉપર જે વાયુઓ છે, જ્યારે T તાપમાને ઉષ્મીય ગતિ ઉર્જા ધરાવતા હશે ત્યારે એમની નિષ્ક્રમણ ઉર્જા કરતાં ઓછી ગતિ ઉર્જા હશે, ને એના કારણે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી છટકી શકતા નથી. જ્યારે ચંદ્રનો નિષ્ક્રમણ વેગ ઘણો ઓછો છે, એના કારણે જ્યાં માનો કે કોઈ વાયુ ઉત્પન્ન પણ થાય તો ત્યાંના તાપમાને એની ગતિ ઉર્જા એની નિષ્ક્રમણ ઉર્જા કરતાં વધી જાય છે, અને એના કારણે એ વાયુ ચંદ્રના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી બહાર છટકી જાય છે. એટલા માટે ચંદ્રને વાતાવરણ નથી. ગુરુની વાત કરીએ, ભાઈ ગુરુ ગ્રહ પૃથ્વી કરતાં અનેક ગણો દળદાર છે, અને એના કારણે એનું ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર પૃથ્વી કરતાં અનેક ગણું પ્રબળ છે. ધ્યાન રાખવાનું. હવે તમે એવો પદાર્થ પણ વિચારી શકે કે જેની ઘનતા ρ ખૂબ જ વધારે હોય. એટલે તમારે નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર તારવું હોય તો આપણે આવું તારવીએ. ભાઈ શું સૂત્ર હતું? 2gme/re. જો મારે ઘનતાના સ્વરૂપમાં લાવવું હોય તો 2g re અહીંયા થઈ જાય 4/3 પાઈ re³ ઇન્ટુ ρ. અત્યારે તો હું પૃથ્વીની વાત કરું છું, બરોબર છે? તો અહીંયા થઈ ગયું તમારું સૂત્ર 8/3 પાઈ g ρ ઇન્ટુ re². એટલે હું અત્યારે આ પૃથ્વી માટે લખું છું, પણ કોઈ પણ પદાર્થ માટે મારે લખવું હોય તો હું નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર લખી દઉં. શું થશે? વર્ગમૂળમાં 8/3 પાઈ g ઇન્ટુ ρ r. શું થઈ જશે? ρ r. સમજો તો ભાઈ નિષ્ક્રમણ ઝડપ ચલે છે, સ્ક્વેર થશે અહીંયા ρ r². તો કોઈ પદાર્થની ઘનતા એટલી વધારે હશે
કે એની નિષ્ક્રમણ ઝડપ પ્રકાશના વેગ કરતાં પણ વધી જાય. આ સી કોણ છે? પ્રકાશનો વેગ. ભાઈ જ્યારે પ્રકાશના વેગ કરતાં પણ નિષ્ક્રમણ ઝડપ વધી જાય તો એવા પદાર્થ ઉપર જો પ્રકાશ આપાત થાય તો પણ એનું પરાવર્તન ના થઈ શકે. કેમ? કારણ કે એની નિષ્ક્રમણ ઝડપ પ્રકાશના વેગ કરતાં પણ વધારે છે, તો એની સપાટી ઉપરથી કોઈ બી વસ્તુ ક્યારેય ના છટકી શકે, અને ક્યારેય ના છટકી શકે તો એને બ્લેક હોલ, એનો પ્રકાશ પણ ના આવે એટલે તમને બ્લેક કલરનો દેખાય, એટલા માટે એને બ્લેક હોલ કહેવાય. યાદ રાખો, જે પદાર્થની નિષ્ક્રમણ ઝડપ પ્રકાશના વેગ કરતાં પણ વધારે હોય, ખરું ને, એની સપાટી ઉપરથી કોઈ બી વસ્તુ ક્યારેય ના છટકી શકે, એટલે આપણે એને બ્લેક હોલ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. પૃથ્વીની આસપાસ અથવા ઉભારો ઉપગ્રહો પહેલા લઈ લઈએ. ભાઈ ઉપગ્રહ, સેટેલાઇટ કોને કહેવાય? યાદ રાખજો, સેટેલાઇટ કોને કહેવાય? તો ભાઈ ગ્રહોની આજુબાજુ કે ફરતા, ગ્રહો કે તારાઓની આજુબાજુ ફરતા આસપાસ ભ્રમણ કરતા અવકાશીય પદાર્થોને શું કહેવાય? ઉપગ્રહ. ભાઈ બે પ્રકારના હોય, એક કુદરતી નેચરલ સેટેલાઇટ્સ, બરોબર, જેમ કે ચંદ્ર. પૃથ્વી માટે કોણ છે? ચંદ્ર. મંગળ માટે કહે તો ફોબોસ ને ડેલ્મોસ, બે ચંદ્ર છે, ખરું? એટલે જુદા જુદા ગ્રહોને જુદા જુદા હોય. એક આ છે, અને બીજા છે કૃત્રિમ ઉપગ્રહ. કયા ઉપગ્રહ છે? કૃત્રિમ ઉપગ્રહ. ભાઈ કૃત્રિમ ઉપગ્રહ તરીકે આપણે જે તરતા મૂકેલા છે એ સૌપ્રથમ કોણ હતો? રશિયાએ ફરતો મૂકેલો સ્પુટનિક. રશિયાએ કયો મૂક્યો હતો? સ્પુટનિક. અમેરિકાએ કયો મૂક્યો હતો? એપોલો, ખરું ને? અને ઇન્ડિયાએ કયો મૂક્યો હતો? આર્યભટ્ટ. અને ત્યાર પછી તો રોહિણી ને ભાસ્કર ને ઇન્સેટ ને અત્યારે તો PSLV સિરીઝ ચાલે છે ને એવી ઘણા બધા છે. અને ભારતે તો મહારત અમે હાસિલ કરી છે, એક સાથે 100 ઉપગ્રહો એક સાથે એક જ રોકેટમાં તરતા મૂકે છે, ખરું? તો આ બધા ઉપગ્રહ છે. તો ઉપગ્રહ પૃથ્વીની આજુબાજુ કોઈ પણ ગ્રહની આજુબાજુ ફરતો હોય તો ઉપગ્રહને ફરવા માટે, ઉપગ્રહને ભ્રમણ કરવા માટે કેટલીક ચોક્કસ શરતો છે. આ શું શરતો છે આપણે સમજીએ. ચાલો, પૃથ્વીની આસપાસ અથવા કોઈ પણ ગ્રહની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહની બંધન ઉર્જા નું સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ. માની લો કે આ આપણી પૃથ્વી છે કે જેનું દળ ME છે. એના કેન્દ્રથી એનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે, પણ એના કેન્દ્રથી અંદર કોક M દળનો ગ્રહ R ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં V જેટલી VO એને કહીશું ઓર્બિટલ સ્પીડ એને કહેવાય કક્ષીય ઝડપ. કોઈ ઉપગ્રહ પૃથ્વીની આજુબાજુ વર્તુળાકાર કક્ષામાં કઈ ઝડપથી? VO જેટલી ઝડપથી ભ્રમણ કરે છે. એનું દળ M, એનો કક્ષીય ઝડપ VO, એના વર્તુળમાર્ગની ત્રિજ્યા પૃથ્વીના કેન્દ્રથી ગણવાની તો R છે. આના ઉપર લાગતા બળોની વાત કરીએ તો એક તો પૃથ્વી વડે લાગતું ગુરુત્વાકર્ષણ લાગશે, અને વર્તુળ ગતિ કરતો હોય તેના ઉપર આભાસી કેન્દ્ર ત્યાગી લાગે, અને કેન્દ્ર ત્યાગી કેટલું? mv²/r. તો સિમ્પલ વસ્તુ છે કે ઉપગ્રહ ભ્રમણ કરી શકે તે માટે કયું બળ? ગુરુબળ એટલે ગુરુત્વાકર્ષણ બળ બરાબર કેન્દ્રગામી બળ. હું કેન્દ્રગામીને પહેલા લખું છું તો mv²/r બરાબર ગુરુત્વાકર્ષણ બળ Gmem/r². આપણું એક સૂત્ર થઈ ગયું આ. પણ આમાં થોડુંક ગૌર કરીએ. મારે ગતિ ઉર્જા જોઈએ છે. ભાઈ ઉપગ્રહની ગતિ ઉર્જા, ઉપગ્રહની જે તે કક્ષામાં ગતિ ઉર્જા બરાબર 1/2 mv². તો k બરાબર, જો એક r નીકળી જશે અને 1/2 વડે ગુણી નાખું તો આ સૂત્ર થઈ ગયું Gmem/2r. બહુ જ અગત્યનું સૂત્ર. ઉપગ્રહની ગતિ ઉર્જાનું સૂત્ર શું? Gmem/re. તથા
ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા, ભાઈ ઉપગ્રહની ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા, સ્થિતિ ઉર્જાનું સૂત્ર બોલો તો U બરાબર માઇનસ m1 m2 અપોન r. આ સ્થિતિ ઉર્જા થઈ ગઈ. આ બંને યાદ રાખવાની. અને કુલ ઉર્જાની વાત કરીએ, કુલ ઉર્જા, ભાઈ કુલ ઉર્જાનું સૂત્ર આપણે મેળવી કાઢ્યું, E બરાબર ગતિ વત્તા સ્થિતિ. તો ગતિ ઉર્જા કેટલી હતી? Gmem અપોન 2r. અને સ્થિતિ ઉર્જા માઇનસ gmem અપોન r. તો અહીંયા E બરાબર, ભાઈ માઇનસ અહીંયા લસા કેટલો? 2r. અહીંયા 2 વડે ગુણું તો g mem અપોન 2r. આ એની કુલ ઉર્જા થઈ. તો આ ઉપરથી ગૌર કરી શકો છો તમે કે ભાઈ કુલ ઉર્જા કોના જેટલી છે? ગતિ ઉર્જાની માઇનસ જેટલી અને સ્થિતિ ઉર્જાના હાફ મૂલ્ય જેટલી. જોવા ધ્યાનથી, ગતિ ઉર્જા રહી અને કુલ ઉર્જા રહી. અહીંયા ખાલી માઇનસનો ફરક છે, એટલે કુલ ઉર્જા ગતિ ઉર્જાના માઇનસ મૂલ્ય જેટલી હોય અને સ્થિતિ ઉર્જાની U/2 જેટલી હોય. આના ભાગે 2 કરવા પડે, ખરું કે નહીં? યાદ રાખો. અથવા આને આવું પણ લખી શકો, U બરાબર શું થશે? 2E અથવા માઇનસ 2K. તો આનો મતલબ એવો થાય કે ઉપગ્રહ જે કક્ષામાં જેટલી બંધન ઉર્જા ધરાવતો હોય એટલી જ ગતિ ઉર્જા ધરાવતો હોય. ઉપગ્રહ જે કક્ષામાં જેટલી ગતિ ઉર્જા ધરાવતો હોય એટલી જ એની બંધન ઉર્જા હોય. અને માની લો કે કોઈક કક્ષામાં એની 100 જૂલ ગતિ ઉર્જા છે તો એટલી જ એની બંધન ઉર્જા. તો મારે ત્યાંથી એને મુક્ત કરી દેવો હોય, તો મારે એને બીજી એટલી ઉર્જા આપવી પડે. યાદ રાખજો, જે કક્ષામાં જેટલી ગતિ ઉર્જા હોય એટલી જ એની કુલ ઉર્જા હોય. તો એ કક્ષામાંથી મુક્ત કરવો હોય તો જેટલી ગતિ હોય એટલી જ કુલ ઉર્જા માઇનસમાં, એટલે એને એટલી મારે ઉર્જા વધારાની આપવી પડે જો હંમેશ માટે બહાર ફેંકી દેવો હોય તો. બહુ જ અગત્યના સૂત્ર, કુલ ઉર્જાનું સૂત્ર યાદ રાખો, -gmem અપોન 2r. ઉપગ્રહ માટે બરાબર છે. પૃથ્વી ઉપરનો સ્થિર પદાર્થ હશે, જો પૃથ્વી ઉપર સ્થિર પદાર્થ હોય તો એની ગતિ ઉર્જા 0 હોય, એને માત્ર સ્થિતિ જ હોય. પણ ઉપગ્રહો સ્થિર ના હોય, ઉપગ્રહો પૃથ્વીની આજુબાજુ ભ્રમણ કરતા હોય, તો ઉપગ્રહોને ગતિ પણ હોય, સ્થિતિ પણ હોય, એટલે એની કુલ ઉર્જાનું સૂત્ર -gmem અપોન 2r જેટલું થાય. ખરું? નેક્સ્ટ આગળ વધીએ. ભાઈ કેપ્લરનો ત્રીજો નિયમ ભણ્યા હતા. આના ઉપરથી કેપ્લરનો કયો નિયમ? ત્રીજો નિયમ. શું હતો? પેલો તારવ્યો તો એ કે ભાઈ આવર્તકાનો વર્ગ એની ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં. ચાલો ફરી વિચારીએ. આ કોણ છે? આપણી પૃથ્વી. એના કેન્દ્રથી r અંતરે એક ઉપગ્રહ ભ્રમણ કરે છે. m નો ઉપગ્રહ છે જેનો વેગ v છે. તો પછી ભ્રમણ કરી શકે માટેની શરત, ભ્રમણ કરી શકે માટેની શરત કેન્દ્ર ત્યાગી બળ આભાસી બરાબર લાગતું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીનું દળ એમ માની લો. તો કેન્દ્ર ત્યાગી બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળ એટલે gmem અપોન r². તો આના ઉપરથી કક્ષીય ઝડપનું સૂત્ર મેળવવું હોય, કક્ષીય ઝડપ, તો vo બરાબર વર્ગમૂળમાં gme અપોન r. કક્ષીય ઝડપનું સૂત્ર શું થઈ ગયું? વર્ગમૂળમાં gme અપોન r. ખરું કે નહીં? કોઈ પણ અંતરે, કેન્દ્રથી r અંતરે આટલી કક્ષીય ઝડપ હશે ઉપગ્રહની. હવે આપણને ખબર છે કે જો ઉપગ્રહનો આવર્તકાળ t હોય, ભાઈ t હોય તો ચાલો વેગનું સૂત્ર શું બની ગયા? વેગ બરાબર કાપેલું અંતર. ભાઈ કાપેલું અંતર એટલે ઉપગ્રહ એક પરિભ્રમણ પૂરું કરે તો અંતર કેટલું કાપે? એના પરિઘ જેટલું. અને એક પરિભ્રમણ પૂરું કરે તો સમય કેટલો લાગશે? આવર્તકાળ જેટલો. તો એનો વેગ કહી શકાય 2πr/t. અને આને અહીંયા રિપ્લેસ કરી દઈએ તો આપણું 2πr/t બરાબર વર્ગમૂળમાં gme અપોન r. બંને બાજુ સ્ક્વેર કરી દઉં તો 4π² અપોન t² બરાબર gme અપોન r. તો આને સરખું લખીએ તો t² બરાબર, સૂત્ર યાદ રાખજો, બહુ જ અગત્યનું સૂત્ર, આ વેલ્યુ પણ યાદ રાખવાની, × r³. t² નું સૂત્ર 4π² અપોન gme, 4π² અપોન gme. અહીંયા કોનું દળ આવે? અહીંયા ઉપગ્રહનું દળ ના આવે, જેની આજુબાજુ ફરતો હોય એનું દળ આવે. પૃથ્વીની આજુબાજુ ફરે છે તો પૃથ્વીનું દળ, મંગળની આજુબાજુ ફરતો હોય ઉપગ્રહ તો મંગળનું દળ લેવાનું. તો 4π² અપોન gme એ પદાર્થના દળ ઉપર આધારિત નથી. જુઓ, ઉપગ્રહની કક્ષીય ઝડપ એ પદાર્થના દળ ઉપર આધારિત નથી, ઉપગ્રહના દળ ઉપર આધારિત નથી. ઉપગ્રહ ગમે તે દળનો હોય, એકવાર કક્ષા ફિક્સ તો એની ઝડપ પણ ફિક્સ જ હશે. તો આપેલ કક્ષા માટે, આપેલ કક્ષા r ત્રિજ્યા માટે તો મારથી કહેવાય કે v
ઓ ચલે છે 1/√r અને આવર્તકાળ કહેવો હોય તો t² ચલે છે r³. યાદ રાખો, કક્ષીય ઝડપ અને આવર્તકાળ એ માત્ર ત્રિજ્યા ઉપર આધાર રાખે, એ કશા ઉપર બીજા કશા ઉપર આધાર ના રાખે. હા, ગ્રહના દળ ઉપર આધાર રાખે, પણ ગ્રહનું દળ તો બદલાય ના, તો પછી એ બીજા કશા ઉપર આધાર નહીં રાખે. એક જ કક્ષામાં ભ્રમણ કરતા બધા જ ઉપગ્રહોની ઝડપ અને એમનો આવર્તકાળ સમાન જ હોય. એટલે બહુ અગત્યનું સૂત્ર ધ્યાનમાં રાખવાનું. બરાબર છે. આ કેપ્લરનો ત્રીજો નિયમ, ગ્રહના આવર્તકાળનો વર્ગ, ગ્રહના પરિભ્રમણ આવર્તકાળનો વર્ગ એની કક્ષીય ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં હોય. ખરું કે નહીં? આવડશે. નેક્સ્ટ, લાસ્ટ બે ટોપિક. એક છે ભૂસ્થિર ઉપગ્રહ. ભૂસ્થિર ઉપગ્રહ, ભાઈ એના નામમાં જ એના ગુણધર્મો છલકે છે. શું કે જે ઉપગ્રહને પૃથ્વી પરથી જોતા સ્થિર દેખાય, જે ઉપગ્રહને પૃથ્વી પરથી જોતા સ્થિર દેખાય તેને ભૂસ્થિર ઉપગ્રહ કહેવાય. આપણને ખબર છે કે ભાઈ આપણી જે પૃથ્વી છે એ આમ ફરે છે. કઈ તરફ? વેસ્ટ ટુ ઈસ્ટ તરફ ફરે છે. તો આપણે અહીંયા ઊભા હોઈએ તો આ પેન મને સ્થિર ક્યારે દેખાય? કે પેન હું આમ ગોળ ગોળ ફરતો હોઉં તો મને પેન સ્થિર ક્યારે દેખાય? કે હું જેટલા કોણીય વેગથી ફરું છું, પેન પણ એટલા જ કોણીય વેગથી ફરવી જોઈએ. અને એ જ સમતલમાં જ ફરવી જોઈએ. હું આમ ફરું તો પેન આમ જ ફરવી જોઈએ. પછી હું આમ ફરું પેન આમ ફરતી હોય તો ના ચાલે. હું જે ભ્રમણ સમતલમાં ફરું છું પેન પણ એ જ સમતલમાં ફરવી જોઈએ. તો પૃથ્વી કયા સમતલમાં ફરે છે? વિષુવવૃત્તીય સમતલમાં. તો આપણો ભૂસ્થિર ઉપગ્રહ પણ એવો હોવો જોઈએ કે જે વિષુવવૃત્તીય સમતલમાં ફરવો જોઈએ. કયો ઉપગ્રહ? ભૂસ્થિર ઉપગ્રહ, જેને કહીશું સેટેલાઇટ. કયો પણ? જીઓ સ્ટેશનરી સેટેલાઇટ. અને ઇંગ્લિશમાં કહેવાય જીઓ એટલે ભૂ, સ્ટેશનરી એટલે સ્થિર. જો જીઓ સ્ટેશનરી સેટેલાઇટ. ખરું? ઓકે, તો કયા સમતલમાં ભ્રમણ કરે છે? ભાઈ વિષુવવૃત્તીય સમતલમાં ભ્રમણ કરતા જે ઉપગ્રહનો આવર્તકાળ કેટલો હોય? પૃથ્વી જેટલો હોય. પૃથ્વી જોડે ફરે છે. પૃથ્વી કેટલા કલાકમાં એક પરિભ્રમણ પૂરું કરે? 24 કલાક. પૃથ્વી 24 કલાકમાં એક પરિભ્રમણ પૂરું કરે તો આ પણ 24 કલાકમાં એક પરિભ્રમણ પૂરું કરવો જોઈએ. તો એવો ઉપગ્રહ પૃથ્વી પરથી જોતા સ્થિર દેખાય તો 3 શરતો છે. એક, પહેલી શરત, ઉપગ્રહ વિષુવવૃત્તીય સમતલમાં ફરવો જોઈએ. બીજી શરત, પૃથ્વી જેટલી જ કોણીય ઝડપ હોવી જોઈએ કે પૃથ્વી 24 કલાકમાં પરિભ્રમણ પૂરું કરે તો એ પણ 24 કલાકમાં પરિભ્રમણ પૂરું કરવો જોઈએ. અને એના કારણે આપણને સ્થિર દેખાશે એવા ઉપગ્રહને આપણે ભૂસ્થિર ઉપગ્રહ કહીશું. તો ભૂસ્થિર ઉપગ્રહ માટે આવર્તકાળ લઈ લેવાનો 24 કલાક. તો મારે સેકન્ડ ગણવી હોય તો 24 ગુણ્યા 3600 સેકન્ડ. તો આપણી પાસે સૂત્ર હતું હમણાં, t² બરાબર 4π² GME × r³. આમાં બધી કિંમતો મૂકીશું. r³ બરાબર GME / 4π² × t². આ બધી કિંમતો મૂકશો. પૃથ્વીનું દળ 6 × 10⁻²৪, 6.67 × 10⁻11, પાઈ 24 × 3600. આ બધું ગણશો તો તમને લગભગ મળશે 42,260 કિલોમીટર. કેટલું મળશે? 42,260 કિલોમીટર. આ કઈ જગ્યાએથી અંતર? આ પૃથ્વીના કેન્દ્રથી અંતર. અને જો સપાટીથી ઊંચાઈ ગણવી હોય તો આમાંથી 6400 બાદ કરી દો, 35,860 કિલોમીટર આ પૃથ્વીની સપાટીથી ઊંચાઈ મળે છે. પૃથ્વીની સપાટીથી ઊંચાઈ. બરાબર છે? ચાલો, ખબર પડે કે ના પડે? હવે ભૂસ્થિર ઉપગ્રહનું કાર્ય શું? ભાઈ ભૂસ્થિર ઉપગ્રહનું કાર્ય એ છે, એક તો સૌથી પહેલા જીપીએસ સિસ્ટમ માટે સૌથી અગત્યનું ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. આપણે અત્યારે મોબાઈલમાં ગૂગલ મેપ કેવો ચાલુ કરી દઈએ છીએ, એક જગ્યાએથી બીજા જગ્યાએ પહોંચી જઈએ છીએ. તો એના માટે જવાબદાર કોણ છે? જીપીએસ સિસ્ટમ. અને જીપીએસ સિસ્ટમ એ ભૂસ્થિર ઉપગ્રહમાં સેટ થયેલી હોય. પૃથ્વી છે એની ફરતે 120 ડિગ્રીના કોણે 3 ભૂસ્થિર ઉપગ્રહ રાખી દો, તો આખી પૃથ્વીનું તમે એક સાથે કમ્યુનિકેશન પ્રસ્થાપિત કરી શકો છો. આ સેટેલાઇટ 1, સેટેલાઇટ 2, સેટેલાઇટ 3 અને આ છે આપણી પૃથ્વી.
તો 120 ડિગ્રીના કોણે 3 ભૂસ્તરીય ઉપગ્રહ હશે તો આખી પૃથ્વીનું કવરેજ કરી શકાય. તો ભૂસ્તરીય ઉપગ્રહનો સૌથી અગત્યનો ઉપયોગ યાદ રાખો, જીપીએસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. બીજું, આબોહવા માટે યુઝ કરીએ છીએ, સંરક્ષિત ક્ષેત્રે યુઝ કરીએ છીએ, નકશાઓ તૈયાર કરવા માટે યુઝ કરીએ છીએ, પૃથ્વી ઉપરના જુદા જુદા સ્થળોને અલગ પાડવા માટે આપણે યુઝ કરીએ છીએ. ખરું, આવી ઘણી માહિતીઓ આપણને ભૂસ્તરીય ઉપગ્રહથી મળી શકે. અને નેક્સ્ટ કયા છે? ભાઈ નેક્સ્ટ છે ધ્રુવીય ઉપગ્રહો. ધ્રુવીય ઉપગ્રહો એને કહેવાય પોલર સેટેલાઇટ. કયા કહેવાય? પોલર. ભાઈ એવું ફરક છે કે પૃથ્વી પેલા કરતા શું ફરક? ભાઈ ભૂસ્તરીય વિષુવવૃત્ત સમતલમાં ફરતા હતા, તો પૃથ્વી કયા સમતલમાં ફરે છે? આમ ફરે છે. પૃથ્વી કયા સમતલમાં ફરે છે? વિષુવવૃત્તીય સમતલમાં ફરે છે. જ્યારે ધ્રુવીય ઉપગ્રહ છે, આ ધ્રુવીય ઉપગ્રહ એ ઉત્તર દક્ષિણ ફરતા હોય. ધ્રુવીય ઉપગ્રહ એ ધ્રુવીય સમતલમાં ફરતા હોય, એટલે ઉત્તર દક્ષિણ ફરતા હોય. કેવી રીતે? ઉત્તર દક્ષિણ ફરતા હોય. ક્લિયર થયું? હા. એની જમીનથી હાઈટ કેટલી હશે? ભાઈ એની જમીનથી હાઈટ 500 થી 800 કિલોમીટરની એપ્રોક્સની આજુબાજુ હોય, 800,000 કિલોમીટરની આજુબાજુ. અને એનો આवर्तकाળ ગણો તમે, તો એનો આवर्तकाળ એપ્રોક્સિમેટલી 60 થી 90, એટલે લગભગ 80 મિનિટની આજુબાજુ એવરેજ કહેવાય. બરાબર છે? 1.5 કલાક જેવું તમારી જરૂરિયાત એ પ્રમાણે તમે એને રાખી શકો. પણ જનરલી એની હાઈટ સપાટીથી 800 કિલોમીટર જ ઉપર હોય અને 80 મિનિટમાં એક પરિભ્રમણ પૂરું કરતો હોય. અને એના કારણે પૃથ્વી તમારી આમ ફરે છે, ઉપગ્રહ એને લંબ રૂપે ફરે છે. તો તમે ઉપગ્રહને સેટ કરી અને કોઈ પણ સ્થાને ગોઠવી શકો છો. અને એક જ્યારે પસાર થશે ત્યારે પૃથ્વીની એક ચોક્કસ પટ્ટી જેટલો ભાગનું અવલોકન કરશે. ફરીવાર એક જ દિવસમાં લગભગ જુઓ ને આટલો આવર્તકાળ હોય, એનો મતલબ પૃથ્વીમાં 14 થી 15 પરિભ્રમણ કરી દે દિવસમાં. અને એના કારણે તમે આખી પૃથ્વીનું નિરીક્ષણ અનેકવાર કરી શકો. એનો ઉપયોગ પણ સંરક્ષણ ક્ષેત્રે થઈ શકે, જાસૂસી કરવા માટે થઈ શકે, કમ્યુનિકેશન માટે પણ કરી શકાય છે. ખરું કે નહીં? હવામાન, વાવાઝોડા વગેરેની આગાહીઓ માટે, સમુદ્રની ઘટનાઓ માટે વગેરે માટે આપણે ધ્રુવીય ઉપગ્રહોનો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર થઈ ગયું? ચાલો, આખો ટોપિક મેં ક્લિયર કરી નાખ્યો. અને છેલ્લી એક વાત હતી આમાં, વજન વિહીનતા. શું હતી? વજન વિહીનતા. ભાઈ યાદ રાખો, વજન વિહીનતા શું હતી? કે ભાઈ જ્યારે કોઈ પદાર્થ પોતાને અસરકારક ગુરુત્વ પ્રવેગ કેટલો થઈ જાય? અસરકારક ગુરુત્વ પ્રવેગ 0 થઈ જાય. તમને બધાને ખબર જ છે આવું ક્યારે થાય. કે માનો કે એક લિફ્ટ છે અને લિફ્ટ મુક્ત પતન કરે છે. જો લિફ્ટ મુક્ત પતન કરતી હોય તો અંદર રહેલા માણસને આભાસી પ્રવેગ ઉપર મળે. નીચે ગુરુત્વ પ્રવેગ તો લાગે જ, પણ આભાસી ઉપર મળે તો અસરકારક કેટલો થઈ જશે? 0. તો આ પહેલી ઘટના એવી છે. બીજી ઘટના મેં તમને સમજાવી હતી કે પૃથ્વી છે, પૃથ્વી ઉપર પૃથ્વીની સ્પીડ વધી જાય છે, અને વધી જાય તો એનો કેન્દ્ર ત્યાગી એ અંદર જેટલો થઈ જશે પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ જેટલો, તો પણ એ પદાર્થ પોતાને વજન રહિત સ્થિતિ એ કરશે. ત્રીજી વસ્તુ કે અવકાશવાળા, હમણાં પેલું ઉદાહરણ આપ્યું આમાં, કયું? આ બંને બળો સરખા થઈ ગયા, કેન્દ્રગામી અને ગુરુત્વાબળ સરખા થઈ ગયા. તો માટે ઉપગ્રહમાં માનો કે કોઈ માણસ હોય તો ઉપગ્રહમાં જે માણસ હશે એને પોતાનું વજન ના લાગે. કેમ ના લાગે? કારણ કે એના ઉપર જેટલું કેન્દ્ર ત્યાગી લાગે એટલું જ ગુરુત્વાકર્ષણ બળ લાગે. એટલે એવી સ્થિતિમાં પણ માણસ પોતાને વજન રહિત વિચારશે. આ પૃથ્વી છે, એની આજુબાજુ આ કોઈ સેટેલાઇટ છે, અને સેટેલાઇટમાં કોઈ માણસ એમ બેઠો છે. આના ઉપર જેટલું કેન્દ્ર ત્યાગી બળ mv²/r એટલું જ ગુરુત્વાકર્ષણ બળ, અને એના કારણે પણ એનું વેઇટ ઇક્વિવેલન્ટ વેઇટ કેટલું થઈ જશે? 0. એટલે આવી પરિસ્થિતિઓ કે જેમાં પૃથ્વીના કેન્દ્ર તરફ, જો સાદી ભાષામાં, પૃથ્વીના કેન્દ્ર તરફ લાગતું બળ અને પૃથ્વીના કેન્દ્રથી દૂર તરફ લાગતું બળ, આ બંને બળો સરખા થઈ જાય તો પદાર્થ પોતાને વજન રહિત અનુભવે. અને વજન રહિત એટલે એની વજન વિહીનતા કહેવાય. ક્લિયર? પાકો? ચાલો, તો આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર 8નું સંપૂર્ણપણે શું કરી નાખ્યું? રિવિઝન કરી નાખ્યું. બરાબર છે? દરેક થિયરી લગભગ 22 સ્લાઇડ જેવું થયું આપણું. કેવી 22 સ્લાઇડો થઈ જુઓ. બરાબર છે? દરેક આપણને ક્લિયર હોવો જોઈએ. આ બધું જ સ્ક્રીનશોટ લઈ લેવાના તમારે. દરેક ભણાવ્યું ત્યારે વિચારવાનું. આટલામાંથી જ આપણા ક્વેશ્ચન આવશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે PYQ લઈને આવીશું આના, પણ ત્યાં સુધીમાં સાંજ સુધીમાં આવી જશે લેક્ચર. ત્યાં સુધીમાં થિયરી બિલકુલ ક્લિયર કરી લો. MCQ ગણવામાં સરળતા રહેશે. બરાબર છે? મહેનત કરતા રહેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં PYQ સાથે. જય શ્રી કૃષ્ણ.